ચલો મિત્રો, આપણે આજે લેક્ચર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી સાહિત્યનો લેક્ચર 2. મધ્યકાલીન યુગના જાણીતા સાહિત્યકારો વિશે આપણે આજ સમજૂતી લઈશું. એમાં આપણે સૌથી પહેલા જૂના જાણીતા એવા નરસિંહ મહેતા, જેમના વિશે આપણે જાણીએ. 1414 થી લઈ 1480 નો અંદાજે જેમનો સમય હતો. જન્મસ્થળ તળાજા, ભાવનગર. જો નરસિંહ મહેતા જન્મેલા તળાજા, પણ એમની કર્મભૂમિ એમને આવીને બનાવેલી કઈ હતી? જુનાગઢ. એમને જુનાગઢ કર્મભૂમિ બનાવવાનું કારણ શું હતું? કે ભાભીના ઘણા બધા મેણા ટોણા સાંભળ્યા પછી નરસિંહ મહેતા એક દિવસ ઘર છોડી અને ગોપીનાથ મહાદેવના મંદિરમાં જાય છે, અને ત્યાં એ મહાદેવ એમને પ્રસન્ન થાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણને રાસલીલા જોવે છે, અને રાસલીલા જોયા પછી એ પોતે ત્યાંથી ભાવનગર છોડી દે છે અને જુનાગઢમાં આવીને વસવાટ કરે છે. આવી રીતના એમની કર્મભૂમિ કઈ બને છે? જુનાગઢ. અને પછી ત્યાં આવીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાય અને પોતાનું આગળનું સંસારિક જીવન ચાલુ હોય છે. હવે ઉપનામ જોઈએ તો એમનો નરસૈયો, ભક્ત હરિનો અથવા તો આદિકવિના નામે ઓળખવામાં આવે છે. બરોબર. હવે નરસૈયો એમનું આદિકવિ, પછી ભક્ત હરિનો એ એમના ઉપનામ છે. માતા જુઓ તો દયા કુંવર, અને પિતા કોણ હતા એમના? કૃષ્ણદાસ, જે વડનગરના બ્રાહ્મણ કુટુંબના હતા, નાગર બ્રાહ્મણ હતા એવું કહેવાય છે. નરસિંહ મહેતા કેવા હતા? આપણા નાગર બ્રાહ્મણ. ઠીક છે. લગ્ન સૌથી નાની ઉંમર, એટલે આમ તો જોવા જાવ તો 16 વર્ષની ઉંમરે એમનું શું થયું? લગ્ન થઈ ગયેલા. કોની સાથે? માણેકબાઈની સાથે. એમનો પુત્ર જોવા તો શામળદાસ હતા એમનો પુત્ર, અને પુત્રી હતા કુંવરીબાઈ. આ કુંવરબાઈ ઉપર આપણે એમને પછી કુંવરબાઈનું મહાવીર અને શામળસાનો વિવાહ, એ બે એમને કૃતિઓ લખેલી છે. ઠીક છે. ઉમાશંકર જોશી અને નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાને શું કહેવામાં આવે? આદિકવિ. હવે જો નરસિંહ મહેતા સિવાય અગર જો કોઈને કહેવાતા હોય તો એ આપણા જે ઉમાશંકર જોશી છે એમને શું કહેવામાં આવે? આદિકવિ પણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની તેમનો પ્રથમ અવાજ સાંભળે છે. અને ગુજરાતી ભાષામાં જો આપણો પ્રથમ અવાજ કોઈનો કહીએ મધ્યકાલીન યુગમાં, તો એ કોણ છે? નરસિંહ મહેતા. અને સાહિત્યની દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર પણ શું કરવામાં આવે? ગણવામાં આવે. પ્રથમ સાહિત્યકાર કોઈને ગણવામાં આવતા હોય તો એ કોણ છે? આપણે નરસિંહ મહેતા. ઠીક છે. નરસિંહ મહેતાના પુત્ર શામળસાઈની પત્ની રત્નાબાઈ તથા રત્નાબાઈના પિતા મદન મહેતા મૂળ વડનગરના, જ્યાં શામળસાઈની ચોરી આવેલી છે. જો આ એક સવાલ અહીંયા છે આપણો. શામળસાઈની ચોરી ક્યાં આવેલી છે? તો કે વડનગર. વડનગરમાં નરસિંહ મહેતાના પુત્ર શામળસાઈના વિવાહ થયેલા, જેમની પત્નીનું નામ શું હતું? રત્નાબાઈ. અને એમના સસુરનું નામ શું હતું? રતનભાઈ. ઠીક છે. રત્નાબાઈ તથા રતનભાઈના પિતા મદન મહેતા મૂળ વડનગરના હતા. ઠીક છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા. હજુ જો કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની બે પુત્રીઓ તાના અને રીરી. એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે એમની પુત્રીની પુત્રી કોણ હતા? તાનારીરી. તાનારીરી વિશે આપણે વાત કરી લઈએ. હજુ એ પેલા એક આપણે ને અકબરના દરબારમાં તાનસેન હતો. તાનસેને એક દીપક રાગ ગઈ અને અગ્નિ પ્રજ્વલિત, એક ચિતાને પ્રગટાવી હતી, અને એના કારણે એમના પોતાના શરીરમાં શું થતું કે એક ખામટી આગ ઉપડી આવે, અને એની બળતરામાંથી છૂટું થવા માટે એક જ રસ્તો હતો કે જો કોઈ મલ્હાર રાગ ગાય, એનો વરસાદ પડે અને એ વ્યક્તિને ઠંડક મળે, ત્યારે એમનું શું થાય કે અંદરથી ઉપડેલી બળતરા જે દીપક રાગ ગાવાથી ઉપડે છે એ શાંત થાય. તો એ નરસિંહ મહેતા પછી જો કોઈને મલ્હાર રાગ ગાવાની વાર્તામાં મળેલું હોય તો કોણ? તાના અને રીરી, જેમને મલ્હાર રાગ ગાયો અને તાનસેન નામના વ્યક્તિનો અગ્નિદાન શું કરે? શાંત કરેલું. ઠીક છે. અને આ જયારે તાનસેનનો અગ્નિદાન શાંત થયેલો, પછી અકબરના દરબારમાં ખબર પડે છે કે આવી બે મસ્ત ગાયિકાઓ, બે દીકરીઓ છે જે નરસિંહ મહેતાની પપોત્રીઓ કહી શકાય આપણે. ઠીક છે. અને એ પોતે અકબર એમને લાવવાનો પ્રયત્ન કરે છે કે પોતાના દરબારમાં લાવો અને અહીંયા એમને ગવડાવો. પણ એ સમયે ઘણો ખોફ હતો મુઘલ રાજ, જેના કારણે હિન્દુની સ્ત્રીઓ તથા નાની બાળાઓ શું કરતી? ડરતી. અને એના કારણે તાના અને રીરી શું કરે છે કે આત્મહત્યા કરી લે છે કુવામાં પડીને. ઠીક છે. આ એક એમનું છે. તાના રીરી કયો રાગ ગાતા હતા? મલ્હાર રાગ. ગુજરાતની સંગીત બેલેડીઓ તરીકે એઓ જાણીતા છે, અને મલ્હાર રાગ ગાવામાં શું હતા? જાણીતા હતા. જો અકબરના દરબારમાં સંગીત રત્ન કોણ હતા?
તાનસેન, જેને અગ્નિદાહ એમને સમાવેલું. હવે ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈ ની યાદમાં લગ્ન સમયે કન્યાના પિતાને કુંવરબાઈનું મામેરું અંતર્ગત 12,000 રૂપિયાની સહાય કરવામાં આવે. શું કરું? અત્યારે જો આપણે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે કુંવરબાઈનું મામેરું, ઠીક છે, એ પ્રમાણે જે પુત્રીના પિતા છે એમને 12,000 રૂપિયાની સહાય કરવામાં. અને એ સહાય કોને મળે? તો કે બે દીકરીઓને મળે વધારે. નરસિંહ મહેતા મધ્યકાલીન સાહિત્યનો સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણાય. એ તો આપણે પહેલા જ જોઈ લીધું કે સાહિત્યની દ્રષ્ટિએ કેવા હતા પ્રથમ કવિ. એમની જન્મભૂમિ તળાજા અને કર્મભૂમિ શું હતી એમની? જુનાગઢ. આમના સાહિત્યની અંદર શ્રી કૃષ્ણ તથા તેમના પર થયેલી કૃપાનું પ્રસંગનું શું કરવાનું ધ્યાનમાં રાખેલું ને લખેલું. અને જો નરસિંહ મહેતાએ પોતાના જીવનમાં જે કૃષ્ણ ભક્તિ કરી છે એમના ઉપર જે પ્રસંગ વધ્યા છે એ પ્રસંગના આધારે એમને લખાણ લખેલું છે. ઠીક છે, આવું સાહિત્ય છે. નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા, જો નરસિંહ મહેતાની એક આદત હતી કે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવા જવું અને પછી એ રિટર્ન આવતો. જ્યારે એ સ્નાન કરવા જાય ને ત્યારે રામગરી રાગ ગાતા. કેવો રાગ ગાતા? રામગરી. અને જયારે પાછા ફળે ને ત્યારે એ પ્રભાતિયા ગાતા ગાતા રિટર્ન આવતા. શું કરતા? પ્રભાતિયા ગાતા ગાતા પાછા ફરતા. એક વસ્તુ એવી હતી કે રામ માંડલિક જે છે એમને શું કરી હતી કે નરસિંહ મહેતાની પરીક્ષા કરી. એટલે એ સમયમાં નરસિંહ મહેતાના રામ માંડલિકના શું કહેવાય સમકાલીન પરીક્ષા શું કરી હતી આપણે જોઈએ. તો એક બાજુ એવું બને છે કુંવરબાઈનું મામેરું લેવાનું હોય, ઠીક છે, અને નરસિંહ મહેતા મામેરા માટે ખુદની પાસે પૈસા તો હોતા નથી. એટલે પૈસાની જરૂરત માટે નીકળે છે અને રામ માંડલિક એમને ખબર હોય છે કે આજે મામેરું લઈને જવાનું છે, નરસિંહ મહેતા પાસે કાંઈ છે નહીં. અને નરસિંહ મહેતાને પોતાના દરબારની અંદર બોલાવી અને ભજન ગાવા માટે બેસાડી દે. અહીંયા શું થાય છે? નરસિંહ મહેતા ભજન ગાવા બેસી જાય છે. એટલે બધાની પરીક્ષા લેવાનું કારણ એ હતું કે જો નરસિંહ મહેતાને આપણે અહીંયા રાખીએ તો એનું મામેરું કોણ ભરે છે એ જુઓ. નરસિંહ મહેતા અહીંયા બેસી જાય છે ભજન ગાવાને, પોતે ભૂલી જાય છે કે આજ મારે મારી દીકરીનું શું કરવાનું? મામેરું છે. અને એ ટાઈમે ભગવાન શ્રી કૃષ્ણ જઈ નરસિંહ મહેતાના વેશમાં અને મામેરાને શું કરે છે? પૂરું પાડે. ત્યારે એ રામ માંડલિકે કરેલી પરીક્ષા શું થઈ જાય છે? સફળ થઈ જાય. એટલે આ એક એમનો કિસ્સો છે. ને એ ટાઈમે એક પછી કુંવરબાઈનું મામેરું લખે છે, એ પછી હુંડી લખે છે, સામળસાના વિવાહ વિશેની વાત લખે છે, ઘણી બધી છે. ચલો આપણે જોઈએ આગળ. તેઓ ઝૂલણા છંદ, 37 માત્રા અને મલ્હાર રાગ ગાવામાં જાણીતા હતા. શું હતું? ઝૂલણા છંદ સાથે સાહિત્ય લખતા અને મલ્હાર રાગ ગાવામાં શું થાય? જાણીતા હતા. અને આ જ મલ્હાર રાગ એમનું શું હતું? વારસાગત એમની તાના અને રીરી જે પુત્રીની પુત્રી હતી એમને મળે છે. તેમણે ભક્તિ કવિતા અને જ્ઞાન માર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો. શું? કારણ કે એ પોતે શું હતા? ભક્ત હતા. ભક્ત એટલે ભક્તિની કવિતા લખવાનું અને જ્ઞાનના માર્ગદર્શન માટે એ કવિતાઓ લખતા. 14મી અને 15મી સદી દરમિયાન ભક્તિ માર્ગનું મોજું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવ જેવું કાર્ય કઈ ભક્તિ માર્ગી કવિતાનું નરસિંહ મહેતાએ કર્યું. હવે જો આપણે જોવા જઈએ તો 14મી અને 15મી સદીમાં તો નરસિંહ મહેતા આપણા હતા. એમણે ભક્તિ માર્ગનું મોજું ફેરવી દીધું. અને એવી જ રીતના દક્ષિણ ભારતમાં આપણે જોઈએ તો મરાઠી સંત એક હતા જેમનું નામ શું હતું? નામદેવ. અને એ ભક્તિ માર્ગ કવિતાનું કાર્ય શું નરસિંહ મહેતા જેવું જ કરતા હતા. એટલે બંને એક સરખા જ હતા એવું કહી શકાય. બંને એક તો ન જ કહી શકાય, પણ ભક્તિ માર્ગનો પ્રચાર કરતા. તેમણે ગુજરાતી સાહિત્યના જ્ઞાની માર્ગ કવિ, જો અહીં જોજો ગુજરાતી સાહિત્યના કઈ કઈ વસ્તુ કહેવાય છે? તો જ્ઞાની માર્ગ કવિ, પદના સર્જક, પ્રભાતિયાના સર્જક કહેવામાં આવે, ભજનના સર્જક કહેવાય, આખ્યાનના બીજે એમને જ રોપ્યા, પણ એ પરફેક્ટ આખ્યાન નતા લખી શક્યા એટલે એમને આખ્યાનના પિતા કહેવાતા નથી. પણ પ્રભાતિયાની ભજન એમને સારા એવા લખ્યા અને આદિ કવિ કહી શકાય. એટલે પણ આખ્યાનના પિતા તરીકે આપણે આગળ જોઈશું. એવી જ રીતના જ્ઞાની માર્ગી કવિ કહી શકાય, પદના સર્જક કહી શકાય, પ્રભાતિયાના સર્જક કહેવાય, ભજનના સર્જક કહેવાય, આખ્યાનના બીજ એમને રોપેલા છે. તેમની વગેરે વસ્તુ તેમની પાસેથી મળ્યા છે. જો આ વસ્તુ હમણાં થોડી વાર પહેલા આપણે વાત થઈ કે એમને ભાભીના મહેણા સાંભળા ગોપનાથ મહાદેવના મંદિરમાં જાય છે, તપ કરે છે અને મહાદેવ પ્રસન્ન થાય. મહાદેવ પ્રસન્ન થયા પછી શું કરે? નરસિંહ મહેતા ભગવાન શિવ સાથે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ગોપીનો રાસ નિહાળે છે. અહીંયાથી પોતાનો રસ્તો બદલી અને પછી જુનાગઢ આવી અને વસવાટ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં આગળ લીન થતા જાય છે. જો તેમની કૃતિ જુઓ તો સુદામા ચરિત્ર, જેમાં આખ્યાનના બીજ જોવા મળે છે.
આખ્યાનના બીજ ક્યાંથી જોવા મળે એવું કહેવાય ને તો પ્રથમ આપણે ક્યાં કહીએ સુદામા ચરિત્ર લખેલી નરસિંહ મહેતાએ. ઠીક છે. અને જો લોકપ્રિય કવિ કહી શકાય તો એ નરસિંહ મહેતા જ હતા. નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ એક લખવામાં આવી હતી. કઈ? ગીત ગોવિંદનો વિશેષ પ્રભાવ પડે. નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદનો એ વિશેષ પ્રભાવ પાડે. જો નરસિંહ મહેતાને કઈ કૃતિ ઉપરથી પ્રભાવ પડ્યો તો એવું કહી શકાય કે ઉપર કવિ જયદેવની કૃતિ જે હતી ગીત ગોવિંદના એનો પ્રભાવ પડેલો. નરસિંહ મહેતા 600 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ ખાતે એક નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી. જો નરસિંહ મહેતાની આપણે 600 વર્ષ પૂરા થયા એ ટાઈમે જુનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી અને એમના આપણે કુલપતિ તરીકે જો કોઈ હોય તે કોણ છે? જેપી મૈયાણી. કોણ છે અત્યારે? જેપી મૈયાણી. ઠીક છે. જો આપણે આ થોડુંક આ જોઈ લઈએ મારે નરસિંહ મહેતાનો એક નાનો પાર્ટ છે આપણી પાસે ટુકડો કે શોર્ટકટમાં તમે યાદ રાખી શકો. જો કીધું નરસિંહ મહેતા વડનગરના આદિકવિ. હવે આપણે નરસિંહ મહેતા વિશે જાણીએ થોડું, કહીએ કે એ કેવા હતા. કે નરસિંહ મહેતા હતા, ઠીક છે, ને ક્યાંના હતા તો કે વડનગર. બરોબર, વડનગરના હતા. જન્મ એમનો તળાજા ભાવનગરમાં, વસવાટ ક્યાં થયો? જુનાગઢ. એમની કૃતિઓ આપણે જોઈ લઈએ તો નરસિંહ મહેતાએ 3 ફિલ્મો, આ એક શોર્ટકટ છે, યાદ રાખવું પડે. જો નરસિંહ મહેતાએ શું કર્યું કે 3 ફિલ્મ બનાવી. કઈ કઈ? તો કે સુદામા ચરિત્ર બનાવ્યો, સામળસાનો વિવાહ બનાવ્યો, કુંવરબાઈનું મામેરું. આ 3 એમને ફિલ્મ બનાવી. 3 ફિલ્મ એટલે શું? સુદામા ચરિત્ર એમનું લખાણ લખેલું છે, પછી સામળસાનો વિવાહ લખેલું છે અને કુંવરબાઈનું શું કરેલું? મામેરું. અને સુદામા ચરિત્રની અંદર એમને શું આપણને જોવા મળ્યું તો કે આખ્યાનના બીજ જોવા મળ્યા. શું મળ્યું? તો કે આખ્યાનના બીજ જોવા મળે. ઠીક છે. એટલે નરસિંહ મહેતાએ 3 ફિલ્મ બનાવી, સુદામા ચરિત્ર, સામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. આ બધાના હિત માટે શું કર્યું? તેમના હિત માટે શ્રી કૃષ્ણને એમને લીધા આગળ અને તેમની પાસે શું કર્યું? હુંડીઓ લખાય. ઠીક છે. અને હુંડી ભરવા ચાતુરી વાપરી, ચાતુરી પૂર્વક એમને શું કર્યું? દાન લીલા કરાવી અને છેલ્લે શું લખ્યું? નાગદંડ લખ્યું. એટલે એક પ્રકારનું યાદ રાખવાની પંક્તિ. જો નરસિંહ મહેતાએ 3 ફિલ્મ બનાવી. કઈ કઈ? સુદામા ચરિત્ર, સામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. અને આ બધાના હિત માટે શ્રી કૃષ્ણને એમને લીધા અને તેમની પાસે શું કર્યું તો કે હુંડીઓ ભરવા ચાતુરીપૂર્વક શું કર્યું? દાન લીલા કરે અને છેલ્લે શું કર્યું? નાગદંડ. એટલે જો અહીંયા જોવા જાવ તો આટલો પાઠ જે છે યાદ રાખવા માટે આપણે બનાવેલી એક કડી કહેવાય, જે આપણે એક એકેડેમી ઉપાડેલી છે, અનામિકા એકેડેમી. ઠીક છે. અહીંયા હુંડીઓ શું કર્યું? તેમની પાસે હુંડીઓ, તો અહીંયા હુંડી એમને લખેલી છે. ચાતુરીઓ, તો ચાતુરીઓ એમને લખેલું છે. દાન લીલા, તો દાન લીલા એમને લખેલું છે. કરાવી તો શું કર્યું? નાગદમન. ઠીક છે. એમને શું કરેલું છે? નાગદમન પણ લખેલું છે. આ વસ્તુ આપણે જોઈ લીધી. આગળ વધીએ થોડા. એના પછી જોઈએ તો ગુજરાતી ભાષાની સૌથી પ્રથમ ફિલ્મ આપણે જોવા જઈએ તો ગુજરાતી ભાષાની સૌથી પ્રથમ ફિલ્મ કઈ છે? આપણી પ્રથમ ફિલ્મ છે નરસિંહ મહેતા, અને જે બનેલી છે 1932. ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ ફિલ્મ કહે છે નરસિંહ મહેતા. ઈસવીસન 1999માં ગુજરાત સરકારે આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ મોરારી બાપુ દ્વારા સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. જો ગુજરાત સરકાર દ્વારા શું આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે, અને કોના દ્વારા આપવામાં આવે તો કે મોરારી બાપુ દ્વારા. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા અગર જો કોઈ હોય તો કોણ છે? રાજેન્દ્ર શાહ. જોજો નરસિંહ ગુજરાતી સૌથી પ્રથમ ફિલ્મ કઈ આવે તો કે નરસિંહ મહેતા. અત્યારે નરસિંહ મહેતા એવોર્ડ કોના દ્વારા અને ક્યારથી શરૂઆત થઈ તો કે 1999 થી મોરારી બાપુ દ્વારા આપવામાં આવે છે. અને પ્રથમ વિજેતા કોણ તો કે રાજેન્દ્ર શાહ. એમની સાહિત્ય સર્જન આપણે થોડી વાર પહેલા જોઈ લીધું, પણ એ સિવાય આપણે જોઈ લો તો અહીંયા એમના પદો લખેલા છે. ક્યાં ક્યાં પદ લખ્યા? તો કે મામેરું લખેલું છે, શ્રાદ્ધ લખેલું છે, હુંડી લખેલી છે, સામળસાનો વિવાહ લખેલો છે અને હારમાળ. હિંડોળાના પદો છે. ઠીક છે. આ પદો કેવા છે? હિંડોળાના. એમની અમુક પંક્તિઓ જોઈ લે. જો નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, જેને હું તે જ હું શબ્દ બોલું. ઠીક છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાલ. આ પંક્તિ ક્યારે ગાય છે અને ક્યારે લખે છે એવું કહેવાય ને તો કે જ્યારે નરસિંહ મહેતાના પત્નીનું અવસાન થાય ત્યારે
નરસિંહ મહેતા પંક્તિ ગાય છે અને એમના પત્નીનું નામ શું હતું આપણે માણેકબાઈ. માણેકબાઈનું અવસાન થઈ જાય ત્યારે એ ગાય છે કે ભલું થયું ભાંગી જંજાળ સુખીથી ભજીશું શ્રી ગોપાલ. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હોય તે જ પહોંચે. ઠીક છે, આપણે એવું કહી છે અત્યારે એ કહેવત જેવું થઈ ગયું, જેના ભાગ્યમાં હોય એ જ એને મળે, એનાથી વધારે કંઈ મળતું નથી. એ આપણે સામાન્ય બોલી છે, પણ હકીકતમાં એ ક્યાંથી આવ્યું હતું કે નરસિંહ મહેતાએ જે લખેલા હતા એ પદોમાંથી લીધેલું છે. વૈષ્ણવજન તો તેને કહે, આ તો સૌથી જાણ્યું છે અને એ ગાંધીજીનું શું છે સૌથી પ્રિય ભજન હતું. ઠીક છે, ગાંધીજીનું પ્રિય. અને ગુજરાતના ઉદ્ઘાટન વખતે આ ગવાણું હતું, વૈષ્ણવજન તો તેને કહીએ. કોને ગાયું હતું? મયુરીબેન ખેરે. મયુરીબેન ખેરે આ ભજન ગાયું. પછી એ સિવાય ઊંચી મેળી તમારા સંતની રે એ ભજન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક પ્રકારની પ્રાર્થના ટાઈપ. એવારે અમોરે એવારે તમે કહો તો વળી, એટલે તમે વાળો તો વળીએ, ને ત્યારે આમ જેમ છીએ એમ હાલ્યા જઈએ. અત્યારે તો પબ્લિક વળવાનું નામ તો લેતી જ નથી, બસ અમે અમારી રીતે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, જળ કમળ સાંડી જાને બાળ. જો આ કાવ્ય રહ્યું ને, અમે નાનપણમાં પ્રાથમિકમાં ભણેલા, અત્યારે આવે છે કે આવતું એ તો ખબર નથી, પણ એ ટાઈમે 5મા ધોરણમાં આવતું હતું, જળ કમળ સાંડી જાને બાળ. જાગને જાવા કૃષ્ણ ગોવળિયા તુજ વિના જ્ઞાનોમાં કોણ જાશે. આ કાવ્ય પણ અત્યારે આવે છે ભણવામાં. જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધન પૂરી છૂટી નહીં. કાઢ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમું અને હેમ થાય. હું શું કરું એ જ અજ્ઞાનના સકટનો ભારે જેમ સ્વાન તાણ. આજની ઘડી રળિયામણી રે કેદારો રાગ. આ કેદારો આજની ઘડી રળિયામણી ઘણી જગ્યાએ ગાતા જોવા મળે. હોળી ભરવાડ હરીને વેચવા ચાલે. એ સિવાય જો ધોરણ 8માં કઈ કઈ વસ્તુ આપણે ધોરણ 8માં હળવે હળવે હળજી મારે મંદિર આવ્યા રે. ધોરણ 9 ની અંદર જોવા જાઓ, સંતો અમે રે વહેરિયા એક પદ છે, અને સાંજ સમય સાંભળ્યો એક ગીત કાવ્ય છે. ઠીક છે, એ આપણે નરસિંહ મહેતાનું ધોરણ 9માં ભણવામાં આવતું. ધોરણ 10 ની અંદર ભક્તિ પદાર્થ પદ અને વૈષ્ણવજન શું આવતું પદ. આ બંને ધોરણ 10માં ભણવા. ધોરણ 11માં એમ કે છે, ધોરણ 11માં કઈ રીતે? ધોરણ 11 આર્ટ્સ કોમર્સ સાયન્સ અલગ પડી જાય, પણ આપણે ધોરણ 11માં ગુજરાતી સબ્જેક્ટ જે વ્યક્તિઓ રાખે છે, ભલે આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય, સાયન્સમાં, પણ સાયન્સમાં લોકો બહુ ઓછા રાખે. બાકી કોમર્સ ને આર્ટ્સમાં તો અત્યારે આ બુક્સ હોય છે ગુજરાતી. તેમાં ધોરણ 11માં કેમ પૂજા કરવું, જાગરે જાદવ, કૃષ્ણ ગોવાળે એક કાવ્ય, વૈષ્ણવજન તો તેને કહી, મેહુલો ગાજે અને માધવ નાચે કવિતા, અખિલ બ્રહ્માંડમાં. આ દરેકે દરેક વસ્તુ કોની છે? નરસિંહ મહેતાની, જે ધોરણ 12માં ભણવામાં છે. આમાં આપણે આજના નરસિંહ મહેતા પૂરા થયા. ફરીથી એક વખત યાદ કરી લઈએ કે નરસિંહ મહેતાએ બનાવેલી 3 ફિલ્મ, સુદામા ચરિત્ર, સામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. અને એમના હિત માટે ભગવાન શ્રી કૃષ્ણને આગળ રાખ્યા. એમની પાસે શું કરી? ઊંડીઓ ભરાવી અને ચાતુરીપૂર્વક એમને દાન લીલા કરાવી. નાગદમન છેલ્લે શું કર્યું? લખેલું. તો એવું કહેવાય કે સામળસા ચારિત્ર, એટલે સામળસા ચારિત્ર એમને લખેલું, સામળસાનો વિવાહ લખેલું, કુંવરબાઈનું મામેરું અને સુદામા ચરિત્ર જે છે ત્યાંથી શું કરવામાં આવ્યું? આખ્યાનના બીજ આપણને જોવા મળે. ઠીક છે, ચલો હવે આપણે આગળ વધીએ. આગળનો ટોપિક છે આપણો મીરાબાઈ. મીરાબાઈ જોઈ લો ને તો 1499 થી લઈને 1547 નો સમયગાળો એટલે મીરાબાઈ એવું કહેવાય. ઠીક છે, હવે મીરાબાઈ છે ને એ જન્મ જન્મના દાસી અથવા તો પ્રેમ દીવાનીના નામથી ઓળખાય. એમનું ઉપનામ શું છે? જન્મ જન્મની દાસી અથવા તો પ્રેમની દીવાની. હવે જોવા જાવ ને તો મીરાબાઈનો એક કિસ્સો છે. મીરાબાઈ નાનપણમાં હતા ને ત્યારે એમના દાદાજી છે ને એમને એક મૂર્તિ આપી, અને શું નામ હતું એમનું? રાવ દાદુજી પાસેથી એક મૂર્તિ મેળવી છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એ મૂર્તિ નાનપણથી જે એમની પાસે હોય છે અને એમાં દીવાના થતા જશે. અને એમાં એક વખત કંઈક પ્રસંગ જેવો ગાળો હોય છે, શું કહી શકાય, પ્રસંગ તો ખાસ ખબર નથી, પણ કોઈ પણ એવો પ્રસંગ હશે જ્યાં પબ્લિક ભેળી થાય છે. અને એ ટાઈમે મીરાબાઈ એમના માતાને પૂછે કે મારા લગ્ન ક્યારે થશે અને મને કેવો પતિ મળશે? ત્યારે એમની માં એવું કહે છે, બેટા તારા લગ્ન થઈ ગયા છે અને તારો પતિ તો શ્રી કૃષ્ણ છે. ઠીક છે, અને ત્યારથી તે પોતાના પતિ તરીકે શ્રી કૃષ્ણ સ્વીકારી લે છે. પણ હકીકતમાં એવું સ્વીકારી લે છે અને ત્યારથી પોતાના શ્રી કૃષ્ણ શું કરે? પોતાના પતિ માની લે. એટલે એમના પદો જે લખેલા છે ને એમાં એવું ભક્તિનો રસ જોવા મળે છે, પણ ભક્તિના રસ સાથે સાથે શું અમુક જગ્યાએ તુકારા પણ જોવા મળે. એક પતિ સાથે જે વ્યવહાર થતો હોય એ ટાઈપના એમના પદ લખેલા છે. ઠીક છે, આપણે જોઈએ ચલો આગળ. પછી એમનો જન્મ ક્યારે? 1999. ઠીક છે, જન્મ 1499, સોરી 1999 નહીં, 1499.
હવે જન્મસ્થળ જોઈએ તો રાજસ્થાનના મેદાળ જિલ્લા કુકડી ગામમાં છે. કેવો? રાજસ્થાનના મેડતાર જિલ્લાના કુકડી ગામ. મીરાનો જન્મ મેડતાર રાજસ્થાનમાં થયો અને કૃષ્ણ ભક્તિ તેમના દાદા રાવ દાદુજી પાસેથી મેળવી. રાવ દાદુજીના ચોથા પુત્ર રત્નસિંહજીના દીકરી હતા. જો મીરા કોના પુત્રી હતા? તો કે રત્નસિંહજીના દીકરી હતા. ઠીક છે. અને એમના દાદાજીનું નામ શું હતું? તો કે રાવ દાદુજી. કૃષ્ણ ભક્તિની પ્રેરણા ક્યાંથી મળી? તો કે રાવ દાદુજી પાસેથી. હવે નાની વયે એમને જો નાની ઉંમરમાં જ એમના લગ્ન થઈ જાય અને સિસોદિયા વંશના ભોજ રાજા સાથે, જો એમના પતિ કોણ હતા? ભોજ રાજા સાથે તેમના લગ્ન થયા. થોડા સમયમાં શું થયા? એ વિધવા બન્યા. જો ભોજ રાજા કોઈ યુદ્ધમાં કે કોઈ પણ કારણસર એમનું શું થઈ જાય? થોડા ટાઈમમાં મૃત્યુ થઈ જાય છે અને પછી એ વિધવા જાય. ત્યારબાદ કૃષ્ણ ભક્તિમાં અને સાધુ સંતની સોબતમાં રહેવા લાગે છે અને તેમના દિયર વિક્રમસિંહજીના જુલ્મ વધી જતા તેઓ મેળતા છોડી અને મેળતા ગયા અને ત્યાંથી વૃંદાવન અને છેલ્લે દ્વારકા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. જો આમનો એક કિસ્સો છે. જ્યારે ભોજરાજ સાથે એમના લગ્ન થઈ જાય ને મીરાબાઈના, પછી શું કરે છે કે મીરાબાઈને સાધુ સંત સાથે મંદિર જવાનું આવું વસ્તુ ગમે છે. અને એમના વંશમાં એવું હતું કે કોઈ સ્ત્રી મંદિરે જતી નહીં, જાય તો એવી રીતના નહીં. ને માતાજીની પૂજા કરવામાં હતી, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં નથી આવી. એટલે શું કરે છે? ભોજરાજ પોતે જ પોતાના મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવડાવે છે અને પછી ત્યાં સાધુ સંતો અથવા તો સત્સંગી લોકોને બોલાવી અને ત્યાં જ મીરાબાઈને પૂજા પાઠ અને એવું કરવાની પરમિશન આપી દે છે. એટલે એ બહાર ના જાય. પણ ભોજરાજનું થોડા સમય શું થઈ જાય? મૃત્યુ થઈ જાય છે. પછી એમના વિક્રમસિંહજી, એમના જે દિયર હતા, એ શું કરે છે? એ ઘણો પ્રયત્ન કરે છે કે એમને વાળી લે, પણ એમના જુલમ વધી જતા એ શું કરે છે? મેળતા ચાલ્યા જાય છે પોતાનું છોડી અને પછી અહીંયાથી વૃંદાવન જાય છે. અને છેલ્લે એવું કહેવાય છે પંચમહાભૂતમાં દ્વારકા જઈ અને જ્યાં શ્રી કૃષ્ણની કુટીર હોય છે એમાં જઈ અને ત્યાંથી વિલીન થઈ ગયા. ત્યાંથી ક્યાં ગયા એ કોઈને આજ સુધી પત્તો લાગ્યો નથી. મીરાના પદો વિષય અને વિરહની વેદના. હવે જો મીરાના પદોમાં શું શું જોવા મળે? એક તો વિષય અને વિરહની વેદના તથા મિલનની પ્યાસ, ભાવોત્કૃષ્ટ અને કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને છે. ઠીક છે. આમાં કઈ કઈ? વિરહની વેદના એક જોવા મળે, મિલનની પ્યાસ જોવા મળે, ભાવકાષ્ઠા જોવા મળે, કૃષ્ણ ભક્તિ શું છે એમનું કેન્દ્ર સ્થાન. મીરાબાઈએ તુલસીદાસ પાસેથી પત્ર વ્યવહારની દ્વારા સાહિત્ય લખવાની પ્રેરણા લીધી. જો મીરાબાઈએ કોની પાસેથી પત્ર વ્યવહાર અને સાહિત્ય લખવાની પ્રેરણા લીધી? તો કોણ હતા? આપણા તુલસીદાસ. મીરાબાઈના ગુરુ જોવા જઈએ તો રૈદાસ અને રોહિદાસ, એટલે મતલબ કાં તો રૈદાસ કહેતા અને કાં તો રોહિદાસના નામથી ઓળખાતા. રૈદાસના ગુરુ કોણ હતા? રામાનંદ. ઠીક છે. રૈદાસ અને રોહિદાસની કહાની છે પણ એ આપણે અહીંયા લેવાની કોઈ જરૂર નથી. તેમના માટે કલાપીએ કહ્યું છે, જો આમના માટે એક કલાપી કવિ કલાપી જે આપણા થઈ ગયા, એમને એવું કીધું કે હતો નરસિંહ અને હતી મીરા, એ શું હતા? ખરા ઇલ્મી અને ખરા સુરા. કલાપી એવું કીધું, હતો નરસિંહ અને હતી મીરા, ખરા ઇલ્મી અને ખરા સુરા. આ વાક્ય કોને કીધું હતું? એવું આવે તો કોને કહેવાય? કવિ કલાપી. મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી, એવું બળવંતરાય ઠાકોર કહેતા હતા. શું કહેતા? ઠીક છે. બળવંતરાય ઠાકોર શું કહેતા હતા? તો કે મીરાના પદો ત્રીજા નેત્રને શું કહેવાય? પ્રસાદી કહેવાય. એ સિવાય જોઈએ સાહિત્ય સર્જન એમનું જોવા જઈએ તો નરસિંહ રા મહિયારા, સત્યભામાનું રૂસણું, ગીત ગોવિંદની ટીકા, રાગ ગોવિંદ અને મીરાની ગરબી. આ વસ્તુ શું હતું? તો કે મીરાએ લખેલા સાહિત્ય સર્જન. શું નહીં? નરસિંહ રા મહારા, સત્યભામાનું રૂસણું, ગીત ગોવિંદના ટીકા, પછી રાગ ગોવિંદ અને મીરાની ગરબી. શોર્ટકટમાં આપણે થોડુંક જોઈ લઈએ મીરાજીનું. ઠીક છે. શું તો કે એમના જોઈએ મીરાબાઈના પતિ ભોજરાજ હતા. કોણ હતું? હવે જોઈએ મીરાબાઈ પતિ કોણ હતા? ભોજરાજ. પિતા કોણ હતા? રત્નસિંહ. ગુરુ કોણ હતા? જીવ ગોસ્વામી અને રૈદાસ, જે પ્રચલિત. ઉપનામ એમનું જોવા જઈએ તો શું હતું? જન્મ જન્મની દાસી અને પ્રેમથી વાણી. જન્મ મેડતામાં હતો, મારવાડ, રાજસ્થાન. 1498 થી લઈને 1546. અમુક એવું કહે 1499 થી લઈને 1546.
47 આ બે ગાળો છે. મતલબ ખાસ યાદ રાખવાનો, 1498 થી લઈ અને 1547 ના ગાળાની વચ્ચે મીરાબાઈ હતા. એમની કૃતિઓ આપણે જોઈએ તો વૃંદાવન કી કુંજ ગલી में પગ ઘુંઘરું બાંધ કે મીરા નાચી, એટલે રામ રમકડું જડ્યું. હવે તેને વેચવા માટે હાથમાં લાકડી લઈને નીકળી ગયા, હારે કોઈ માધવ લીવ, નરસિંહરા મૈયારા અને સત્યભામાનું ઋષનું. હવે જોવા જાઓ, વૃંદાવનની કુંજ ગલી में, તો વૃંદાવન કી કુંજ ગલી में લખ્યું, પગમાં ઘુંઘરું બાંધ કે મીરા નાચી, તો શું એમને એ ગીત લખેલું છે, પગમાં ઘુંઘરું બાંધ કે મીરા નાચી, એટલે રામ રમકડું જડ્યું. તો એ રામ રમકડું જડ્યું શું થઈ ગયું? એમનું પદ કાવ્ય થઈ ગયું. તેને વેચવા માટે હાથમાં લાકડી લઈને, લેને તારી લાકડી લેને તારી કામળી, એ થઈ ગયું. નીકળી ગયા, હારે કોઈ માધવ લ્યો, એટલે એમનું એક પાછું શું આવી ગયું? હારે કોઈ માધવ લ્યો લખાણ થઈ ગયું. નરસિંહરા મૈયારા અને સત્યભામાનું ઋષનું, જે અહીંયા નરસિંહમાં રૈયારા અને સત્યભામાનું ઋષનું આ જોવા મળે. એ પછી આપણે મીરાની પંક્તિઓ જોઈ લઈએ થોડી. શું આવ્યું? તો કે એમની પંક્તિ હતી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરાના કોઈ. એ શું કરતા કે પોતાના પતિશ્વરી કે ગિરધર ગોપાલને સ્વીકારી લીધો. બે એક જ વસ્તુ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરાના કોઈ, જો કો સિરે મોર મુકુટ મેરા પતિ સો હોય. મતલબ કે મારો પતિ જે કોણ છે? ગિરધર ગોપાલ. પ્રેમની રે પ્રેમની રે પ્રેમની, મને લાગી કટારી પ્રેમની, હાય રે કોઈ માધવ લ્યો. હમણાં થોડી વાર પહેલા જ આવ્યું, તો એમનું અહીંયા પંક્તિ છે, હાય રે કોઈ માધવ લ્યો. મુખડાની માયા લાગી રે મોહન પ્યારે, મુખડા મેં જોયું તારું સર્વ જગ જોયું, એ એમનું કાવ્ય છે. અબ તો મેરા રામ નામ દૂસરા ના કોઈ, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી, રામ રમકડું જડ્યું રાણાજી મને રામ રમકડું જડ્યું. થોડી વાર પહેલા જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું રે, એ એક કાવ્ય છે. પછી લેને તારી લાકડી ને લેને તારી કામળી, રામ રાખે તેમ રહીએ ઓધવજી અમે રામ રાખે તેમ રહીએ. મતલબ મસ્ત પોતાના જીવનમાં મસ્ત રહેતા હતા મીરાબાઈ. ઝેર તો પીધા છે જાણી. એમ જો વિક્રમજી જે એમના દિયર છે એ ઝેર મોકલે છે અને પોતે એવું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ એ ઝેરને શું કરે છે? અમૃતમાં પરિવર્તન કરી દે છે. અને એ જ્યારે મીરાબાઈ શું કરે છે? પી જાય છે. ત્યારે કે છે ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના. નંદલાલ નહીં આવું રે ને ઘરે કામ છે, નંદલાલ નહીં આવું રે ઘરે વાગે છે રે વાગાવ છે, વૃંદાવન બોલી વાગે છે, ગોવિંદ પ્રાણ અમારો મન જગ લાગ્યો ખારો. જોઈએ તો ધોરણ 9 ની અંદર આ એક કાવ્ય આવે છે, ગોવિંદ પ્રાણ અમારો, આત્માનું આત્મકથાનું શું છે? પદ છે. પછી ધોરણ 11 માં જીવનો સંગાથી પદ. પછી ગોવિંદના ગુણ ગાશું ધોરણ 12 ની અંદર ભજન છે, અને બોલમાં એક કાવ્ય છે. ઠીક છે, આ આપણે પૂરું થાય. આપણે મીરાબાઈ વિશે અહીંયા પૂરું કરીએ. હવે આગળ જોઈએ, ભાલણ વિશે માહિતી લઈએ. તો ભાલણ 1500 થી લઈને અને 1550 ની વચ્ચે શું છે? ભાલણ છે. એમનું મૂળ નામ આપણે જોઈએ ને તો પુરુષોત્તમ દાસ તરવાડી છે, પણ એમને આપણે ભાલણ તરીકે ઓળખીએ છીએ. એમનો જન્મ છે પાટણ. હવે જોઈએ એમને ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દ નો પ્રથમ પ્રયોગ કરનાર હોય તો કોણ હતા? ભાલણ. ઠીક છે, આખ્યાનનો જો પ્રથમ પ્રયોગ કર્યો હોય તો એ ભાલણ. આખ્યાનને ક્રમબદ્ધ રીતે ગોઠવવા માટે એમને કડવાની રચના કરી. શાની રચના કરી? જો કડવાની રચના આવે તો કોણ આવે? ભાલણ. આખ્યાન શબ્દનો પ્રયોગ આવે તો કોણ આવે? ભાલણ. અને ભાલણનું પૂરું નામ કે તો કોણ આવે? પુરુષોત્તમ દાસ તરવાડી. અને એમનું જન્મસ્થળ તો કે પાટણ. અને સમયગાળો કયો તો 1500 થી લઈને 1550. 8મી સદીના મધ્યકાળ સમયે હર્ષવર્ધન દરબારમાં કવિ બાણભટ્ટ દ્વારા લખાયેલ કાદંબરી મૂળ ગદના લખાયેલ છે, અને તેનો ગુજરાતી પદમાં અનુવાદ ભાલણે કરેલો. જોજો, 8મી સદીના મધ્યકાળ સમયે હર્ષવર્ધન દરબારમાં કવિ બાણભટ્ટ દ્વારા લખાયેલ કાદંબરી. શું? કાદંબરી. કોના દ્વારા લખાયેલો? તો કે કવિ બાણભટ્ટ દ્વારા. કોના દરબારમાં? હર્ષવર્ધનના દરબારમાં. કઈ સદીમાં? તો કે 8મી સદીના કાળમાં. ઠીક છે, આ મૂળ ગદ જે લખાયેલો એને ગુજરાતીમાં અનુવાદ કરી દીધો. કોને અનુવાદ કરી દીધો? તો કે ભાલણ. શાસ્ત્રી સાહેબ આપણે કેકા શાસ્ત્રી એના મત મુજબ જો ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદ કવિ હતા. ઠીક છે, કેશવદાસ કૃષ્ણકાંત શાસ્ત્રી એવું કંઈક નામ છે એમનું, આગળ આવશે હજુ આપણે જોઈ લઈશું. પછી તમે શું કહે કે શ્રેષ્ઠ અનુવાદિક હતા. તેમને રામાયણનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો. જો રામાયણનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કરવાનું નામ આવે તો કોણ આવે? ભાલણ. ભાલણનું પૂરું નામ પાછું યાદ રાખે છે, પુરુષોત્તમ દાસ તરવાડી. આખ્યાનના પિતા તરીકે જો કોઈને ઓળખવામાં આવે તો એ ભાલણ.
હવે જો આખ્યાનના બીજ ક્યાં આપણને જોવા મળ્યા હતા? તો કે નરસિંહ મહેતામાં જોવા મળ્યા હતા. કોનામાં જોડાયા હતા? નરસિંહ મહેતામાં. એમને બીજ રોપ્યા. પણ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પાલન. ગુજરાતની ભાષામાં પ્રથમ અનુવાદક ગણવામાં આવતા હોય તો એ કોણ છે? પાલન, મતલબ પરસોત્તમ દાસ તરવાડે. અને નરસિંહ મહેતા ભક્તિ શૃંગારના કવિ હતા. નરસિંહ મહેતા છે ને ભક્તિ શૃંગારના કવિ. તે જ રીતે પાલન કોણ હતા? વાત્સલ્ય અને ભક્તિ કવિ હતા. એમ શું વાત્સલ્ય જોવા મળતું, પ્રેમ ભાવ, વાત્સલ્ય. ઠીક છે. મધ્યકાળની ગુજરાતી ભાષાને ગુર્જર ભાષાની સંજ્ઞાથી ઓળખાય. અને જો પાલણે શું કર્યું કે મધ્યકાલીન જે ગુજરાતી ભાષા છે એને કઈ ભાષા તરીકે ઓળખાવી તો કે ગુર્જર ભાષા. એમના ગુરુ જોવા જઈએ તો શ્રીપાદ અને બ્રહ્મપ્રિયા તેમના કોણ હતા? ગુરુ હતા. ઠીક છે. તેમના ગુરુ કોણ હતા? શ્રીપાદ અને બ્રહ્મપ્રિયા. તેમના બે પુત્રો ઉદવ અને વિષ્ણુદાસ પણ સાહિત્ય લખ્યું હોવાથી તેમની માહિતી મળે છે. પાટણમાં ભાલણની ખડકી આજે પણ આવેલી. આપણે અત્યારે શું ઘર કહીએ, મકાન કહીએ, રૂમ કહીએ, ગમે તે એ સામે ખડકી કહેવામાં આવે. એટલે જે જગ્યાએ રહેતા એને શું કહેતા? ખડકી. હવે આપણે જોઈએ સાહિત્ય સર્જનની અંદર જોઈએ તો એક કાદંબરી લખી. અનુવાદ કોનું કર્યું? પહેલું જ તે તો કે કાદંબરી. કાદંબરી લખેલી ક્યારે હતી? તો કે હર્ષવર્ધનના દરબારમાં. લખનાર વ્યક્તિ કોણ હતા? તો કે બાણભટ્ટ. ઠીક છે. અને ગુજરાતીમાં અનુવાદ કરનાર વ્યક્તિ કોણ હતા? તો કે પાલન. ઠીક છે. અને શ્રેષ્ઠ અનુવાદક છે એવું ક્યાંના કોણ હતા? તો કે શાસ્ત્રી. હવે જોઈએ એ પછી શિવ કથા આધારિત કૃતિ લખી. શિવ ભીલડી સંવાદ એમને લખેલી છે. પછી ભાગવત પુરાણના આધારે જો આપણે ખાસ વસ્તુ જોઈએ પહેલા શિવ જોઈએ આપણે. શિવ પછી કોણ આવે? તો કે ભાગવત કથા આવે. તો ભાગવત કથાને આધારે એમને લખ્યું શું? તો કે ધ્રુવ આખ્યાન લખ્યું. પછી જાલંધર આખ્યાન લખ્યું. દસમ સ્કંદ લખ્યું. પછી જાલંધર આખ્યાન લખ્યું. એટલે કે જો અહીંયા જાલંધરા હે અહીંયા શું છે? જાલંધર. એટલે બે અલગ અલગ છે, એક નહીં સમજવાનું. ઠીક છે. ભાગવત કથા પછી આયા એટલે ક્યાં પહોંચ્યા આપણે? રામાયણ. તો રામાયણના આધારે આપણે જોઈએ તો રામાયણમાં શું હોય? તો કે એક તો બાળ ચરિત્ર હોય, પછી રામનો વિવાહ હોય અને આખે આખી શું થઈ જાય? રામાયણ. ઠીક છે. પછી રામાયણ પતી એટલે આવ્યું કોણ? મહાભારતનો ગાળો હોય. મહાભારત આધારિત એમને આખ્યાન લખ્યું તો એ કયું હતું? દ્રૌપદીનું વસ્ત્રાહાર. પૌરાણિક વિષય વસ્તુ પર આધારિત આખ્યાન લખ્યા હોય તો મામકી આખ્યાન અને મુરગી આખ્યાન. જો આપણે એનું થોડીક લીટી લખેલી છે. કાદંબરીથી શિવ ભીલડી ધ્રુવને લઈને જાલંધરામાં 10મા દિવસે જાલંધર આખ્યાન જોઈ. રામાયણમાં રામબાળની અને રામ વિવાહનો આનંદ લઈ દ્રૌપદી વસ્ત્રાહરણમાંથી મામકી અને મુરગી આખ્યાન બુક લાવી. આખ્યાનને શું કર્યા? બુક લાવી એવું કહી શકાય. આ જાતે બનાવેલું છે એટલે તમે જોઈ લેજો કે કાદંબરીથી શિવ ભીલડી ધ્રુવને લઈને નીકળ્યા. શું કર્યું? તો કાદંબરથી શિવ ભીલડી ધ્રુવને લઈને શું કર્યું? જાલંધરા 10મા દિવસે જાલંધર આખ્યાન જોયું. રામાયણમાં રામ વિવાહ અને રામનું બાળ ચરિત્ર મતલબ રામ બાળ ચરિત્ર રામ વિવાહ કરાવ્યું. દ્રૌપદી વસ્ત્રાહરણ માંથી મામકી અને મુરગી આખ્યાન ની બુક લાવી. ઠીક છે. જો કાદંબરી એટલે કાદંબરીનો અનુવાદ કર્યો. શિવ ભીલડીનો સંવાદ, ધ્રુવ આખ્યાન, પછી જાલંધર આખ્યાન, દસમ સ્કંદ આખ્યાન, અહીંયા જાલંધર આખ્યાન, પછી રામાયણ, રામબાળ ચરિત્ર, પછી રામનો વિવાહ અને દ્રૌપદી વસ્ત્રાહરણ અને મામકી અને મુરગી આખ્યાન. ઠીક છે. જોઈએ આપણે આગળ વધીએ અને એમનું ધોરણ 11માં એક છે નાવિક વળતો બોલ્યો. ધોરણ 11માં નાવિક વળતો બોલ્યો પદ આવે તો એ કોનું છે? પાલનનું. પાલનનું પૂરું નામ શું છે? પુરુષોત્તમ દાસ તરવાડી. ઠીક છે. આગળ વધીએ. એના પછી આપણે જોઈએ અખા ભગત વિશે. ચોથા ક્રમમાં આપણે અખા ભગત આવે છે જે 1591 થી લઈ અને 1656 ના ગાળામાં હતા. આ ગાળામાં જે અખા ભગત આપણે કહેવા જઈએ તો અખા ભગત એક અભણ વ્યક્તિ હતા. એ ભણેલા નથી. છતાં પણ એમને જો છપ્પા લખ્યા હોય ને તો જબરદસ્ત છપ્પા લખનાર વ્યક્તિ હોય ને તો કોઈ છપ્પા આવે એટલે અખો જ નામ આવે, બાકી કોઈ નહીં. એમને કંઈક 746 જેટલા છપ્પા આપેલા. એટલે 746. હવે જોઈએ એમના વિશે આપણે થોડી માહિતી લઈએ કે જન્મ અમદાવાદની નજીક કયા ગામમાં હતો? જેતલપુરમાં. અખાનો જન્મ ક્યારે થયો? તો કે અખાત્રીજના દિવસે. ગામનું નામ જેતલપુર, અમદાવાદની નજીક. એમને ઉપનામમાં જોઈએ ને તો જ્ઞાનનો વડલો.
ઉત્તમ છપ્પાકાર, હસ્તો ફિલોસોફી નામ કોને એમને આપ્યું હતું? ઉમાશંકર જોશીએ. પછી વેદાંતી કવિ, પછી બ્રાહ્મી સાહિત્યકાર એ કાકા કાલેલકરે આપેલું. કોને આપેલું? કાલેલકર. ઠીક છે, આ એમના ઉપનામ હતા. હવે અખાનું મૂળ નામ જોવા જાવ ને તો અક્ષયદાસ હતું. એમનો જન્મ ક્યારે થયો હતો? અખાત્રીજના દિવસે, એટલે એને અખા તરીકે ઓળખવામાં આવ્યું. એ પોતે એમનો વ્યવસાય શું હતો? સોનીનો હતો. વ્યવસાય એ કેવા હતા? અક્ષયદાસ સોની હતા વ્યવસાય. અને કાળુપુરમાં આવેલી મોગલ બાદશાહની જહાંગીરની ટંકશાળામાં નોકરી કરતા. એટલે એવું કહેવાય કે જહાંગીરના સમયમાં આખા થઈ ગયા, બરાબર. અને એ ત્યાં શું કરતા? નોકરી કરતા. નોકરી શું કરતા? કે નોકરીની અંદર એ સિક્કા બનાવવાનું કામ કરતા. એમાં કોઈ વ્યક્તિઓ આવીને એવું કહે છે કે અખા ભગત રહ્યા ને એ સિક્કા બનાવવાની અંદર કંઈક ધાતુઓનો મિશ્ર ધાતુનો ઉપયોગ કરે છે અને સિક્કાની વ્યવસ્થિત પાછા નથી કરતા. આના કારણે અખા ભગતને શું કરે છે? પછી જહાંગીર ગિરફ્તાર કરાવી લે છે અને પછી ઘણી બધી એના ઉપર ચર્ચાઓ થાય છે અને ચેકઅપ થાય છે, મતલબ ચેકિંગ કરાવે છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. એમના સિક્કાઓ તપાસવામાં આવે. અંતે એવું નીકળે છે કે અખા ભગતે કોઈ પણ પ્રકારની કોઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કર્યા વગર જ સિક્કા બનાવેલા છે. અને પછી એમને શું કરે? માન સન્માન સહિત એમને પાછા છોડી દે છે. અને પછી શું કરે છે? અખા ભગતે જહાંગીરની ટંકશાળામાં કામ કરવાનું શું કરે છે? બંધ કરી દે છે અને પોતાની સોનાની દુકાનનું કામ કરતા હોય છે. તેમને સૌપ્રથમ ગુરુ જોઈએ તો વલ્લભાચાર્ય પુત્ર કોણ હતા? ગોકર્ણનાથ ને બનાવેલા. જો તેમના સૌપ્રથમ ગુરુ વલ્લભાચાર્યના પુત્ર કોણ હતા? ગોકર્ણનાથ. પરંતુ તેમના જ્ઞાનની પ્રાપ્તિ એવી ગોકર્ણનાથ પાસે થતી નથી. ગોકર્ણનાથને પોતાના ગુરુ તો બનાવેલા છે પણ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. અને જ્ઞાનની પ્રાપ્તિ માટે પછી કોણ એમને મળે છે? તો કે બ્રહ્માનંદ. એટલે એમને બીજા ગુરુ કહીએ તો કોણ હતા? બ્રહ્માનંદ. તેમના પ્રથમ ગુરુ વલ્લભાચાર્યના પુત્ર હતા, એ ગોકર્ણનાથ હતા. તેમની પાસે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને પછી કોને એ ગુરુ બનાવે છે? બ્રહ્માનંદ. અને અહીંયાથી એમને જ્ઞાનની પ્રાપ્તિ. હવે અખાએ અમદાવાદમાં જમના નામની બેન હતી. જો આ બેનનો એક મસ્ત કિસ્સો છે કે એમને માનેલી બેન હતી, એ સગી બેન નથી, ધર્મની માનેલી બેન હતી. હવે એના કારણે શું કરે? અખા ભગત છે ને એક વખત પોતાની બેનને સોનાની કંઠી ગિફ્ટમાં આપે છે. અને સોનાની કંઠી જ્યારે આપે છે ને ત્યારે પોતાની બેન જમનાને એવું થાય છે કે મારા ભાઈએ મને જે કંઠી આપી છે એ 24/24 કેરેટ શુદ્ધ સોનાની છે કે નહીં, એની તપાસણી માટે એ બીજી સોનાની દુકાને જાય છે અને કંઠીની તપાસ કરાવે છે. અને સોની કંઠીને કાપી અને ચેક કરે છે ત્યારે સોની એવું કહે છે કે 24 કેરેટ શુદ્ધ સોનાની કંઠી છે. ત્યારે જમનાબેન એવું કહે છે કે ઠીક છે, તમે આ કંઠી કાપીને ચેક તો કરી દીધી, મને એ કંઠી હતી એવી ને એવી બનાવી દો. અને ત્યારે એ દુકાનદાર એવું કહે છે કે આ કંઠી ફક્ત જે હતી ને એવી ને એવી બનાવી શકે ને તો એક જ વ્યક્તિ બનાવી શકે જેને આ કંઠીની બનાવટ પહેલા કરેલી છે. બાકી કોઈ આ કંઠીની બનાવટ બીજા કોઈ કરી શકે નહીં. અને આ વાત લઈ અને પછી જમનાબેન શું કરે છે કે અખા પાસે જાય છે અને અખાને જણાવે છે કે તમે આપેલી કંઠી જે મને ભેટમાં આપી હતી એ કંઠી મેં બીજી સોનાની દુકાને જે ચેક કરાવી તો 24 કેરેટ શુદ્ધ સોના. પછી આવી રીતના બન્યું કે એમને એવું કીધું કે જે જગ્યાએ તેમ પ્રથમ તમને ભેટમાં આપેલી છે જે વ્યક્તિએ બનાવેલી છે એ જ વ્યક્તિ આ સોનાની કંઠી ફરીથી બનાવી શકશે. તો અખા ભગતને આ સમયે દુઃખ લાગે છે કે જે બેનને મેં મારા પ્રેમથી 24 કેરેટ શુદ્ધ સોનાની કંઠી આપી એ બેનને જો મારા ઉપર વિશ્વાસ નથી હોતો તો એવી જ રીતના એમને પછી શું થાય કે બધા ઉપરથી થોડોક ભાવ ઉતરી જાય છે. ઠીક છે. અને પછી શું કરે કે પોતાના જીવનમાં મસ્ત રહેવા લાગે ધીમે ધીમે, મતલબ થોડોક આઘાત લાગે છે. તેમના જીવન પર શંકરાચાર્યના કેવલા દત્યના સિદ્ધાંત બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની અસર થઈ. જો એમના જીવન ઉપર જો ક્યાંય અસર થવાની શરૂઆત થઈ ને તો કેવલા દત્ય નામનું જે શંકરાચાર્ય લખેલું એ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની અસર થાય. તેમણે ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાર્ગી કવિ અને વિશેષ લેખક તરીકે ઓળખવામાં આવે છે. એમને ગુજરાતી સાહિત્યના શું કહે? જ્ઞાનમાર્ગી કવિ અને વિશેષ લેખક તરીકે. તેમણે ગુજરાતી સાહિત્યમાં છપ્પા 6 પંક્તિવાળા કાવ્યના પ્રકાર જેમાં રોળા છંદની 4 અને ઉલાળા છંદની કેટલી હોય? 2 પંક્તિ હોય અને સાહિત્યનો પ્રકારનું સર્જન કરે છે. અખાના છપ્પા અને ચોપાઈ છંદ વિશેષ ઉલ્લેખ છે. માંડળ બંધારણની પ્રબોધ 32 કૃતિમાંથી અભ્યાસ કરીને તેમને છપ્પા લખવાની પ્રેરણા મળી હતી. છપ્પા લખવાની જો એમને પ્રેરણા ક્યાં મળી તો એ ધ્યાન રાખવાનું. તો કે પ્રબોધ 32 ક્યાંથી? તો કે માંડળ બંધારાની પ્રબોધ 32 કૃતિ જે વાંચી એમને
ત્યાંથી એમને છપ્પા લખવાની શું થાય છે, પ્રેરણા મળે છે. રોજી રોટી માટે આખા ભાઈ શું કરતા કે રોજી રોટી માટે આખા ભગત ખાંડિયા વિસ્તારની અંદર દેસાઈની પોળમાં ખાંડિયા વિસ્તારની દેસાઈની પોળમાં રહેતા અને આજે પણ ત્યાં એમનો શું અખાનો ઓરડો આવેલો છે. કેશવ હર્ષતા લાલ ધ્રુવે અનુભવ બિંદુ અને પ્રાકૃતિક ઉપનિષદનું બિરુદ આપેલું. હવે જો અનુભવ બિંદુ અને પ્રાકૃતિક ઉપનિષદનું બિરુદ કોને મળેલું, તો કે અખાને. કોને આપેલું, તો કેશવલાલ હર્ષલાલ ધ્રુવે આ બિરુદ આપેલું. ગુજરાતના નાની કવિઓમાં શ્રેષ્ઠ અખો કહેવાય. અને અખો એક અધ્યયન પુસ્તક. જો આ એક પુસ્તક વાંચી લખેલું અખો એક અધ્યયન, લખનાર વ્યક્તિ કોણ, ઉમાશંકર જોશી. ઠીક છે. હવે આ એક વસ્તુ છે કે અખા ભગત જે છપ્પા લખતા એ છપ્પા કેવા હતા કે છપ્પાનું કામ એવું હતું કે કોઈ પણ સામેવાળી વ્યક્તિ સાચે સાચું એના મોં ઉપર કેવું એ વસ્તુ હતી. મતલબ કડવી હોય કે સાચી હોય કે સારી હોય કે ખરાબ હોય એના કહી દેવું એની ભાષામાં. ઠીક છે. આપણે જોઈએ અહીંયા થોડુંક એનું શોર્ટ ટ્રીકમાં થોડું સમજી લઈએ એમનું સાહિત્યને. જો અહીં આખો 17મી સદીના પ્રારંભમાં છે એવું આપણે અનુમાન લગાવીએ. પિતા કોણ હતા, રૈયાદાસ ગોકળનાથ. એ શું હતા એમના, ગોકળનાથને ગુરુ કર્યા પછી તે કાશી બ્રહ્માનંદ સ્વામી પાછું શું કર્યા, એ જ્ઞાન મેળવ્યું. હવે ઉપનામ જોઈએ તો એમનું શું હતું, ઉપનામ જ્ઞાનનો વડિયો અને એક હતું સોની અક્ષયદાસ. જન્મ ક્યાં, જેતલપુર અમદાવાદની નજીકમાં. અને પોતાના રોજી રોટીના ખર્ચ માટે રહેતા હોય તો કઈ રીતે, દેસાઈની પોળી ખાડિયાવા છે. અને આજે પણ અહીંયા જો એમનું ઓરડી આવેલી છે એવું કહી શકાય. ઠીક છે. આજે પણ એમનો ઓરડો છે. એમની કૃતિ જોઈએ તો અખા જ્ઞાનની કવિ હતો, તેથી તેની 2 ગીત લખી અખે ગીતા. હવે જો અહીંથી એમની કૃતિ યાદ રાખવા માટે ટીક જણાવવાનું. અખો જ્ઞાનની કવિ હતો તેથી તેને 2 ગીતો લખી અખે ગીતા, કેવલ્ય ગીતા. ત્યારબાદ 12 માસ સાખીઓ ગઈ અને 3 સંવાદ લખ્યા, ગુરુ શિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ અને ચિત્ત વિચાર સંવાદ. પછી ચોરીનો અનુભવ થતા તેનું પંચીકરણ કરાવી દીધું. ઠીક છે. મતલબ જોજો આમાં બધી વસ્તુ આવી જાય. પહેલી વસ્તુ શું છે કે અખે જ્ઞાની કવિ હતો. ઠીક છે. એટલે એને બે ગીતો લખી દીધા. કોણ, કેવલ્ય ગીતા અને અખે ગીતા. અખે ગીતા એક એનું ગીત આવી ગયું પહેલું, પછી એક આવ્યું કેવલ્ય ગીતા લખેલું. ત્યારબાદ એને શું કર્યું તો કે 12 માસ સાખીઓ ગઈ. 12 એક એમનું લખાણ 12 મહિના સાખીઓ ગઈ એટલે સાખીઓ એને લખેલું. ગઈ પછી 3 સંવાદ લખ્યા. આ સાખીઓ ગયા પછી 3 સંવાદ લખ્યા. કયા, ગુરુ શિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ અને ચિત્ત વિચાર સંવાદ. એમને ગુરુ શિષ્યનો સંવાદ લખ્યો, કૃષ્ણ ઉદ્ધવનો સંવાદ લખ્યો, ચિત્ત વિચાર સંવાદ લખ્યો. પછી ચોરીનો અનુભવ થતા શું થયું, ચોરીનો અનુભવ એટલે અનુભવ બિંદુ લખ્યું. થતા તેનું પંચીકરણ કરાવ્યું એટલે પંચીકરણ લખ્યું, કરાવી દીધું. મતલબ આમને જે વસ્તુ ચોરીનો અનુભવ જે થયો ને એ આપણે કીધું ને હમણાં જહાંગીર ના સભામાં ધાતુ મિશ્ર કરીને તે બનાવી દીધા. એ પછી એમને અનુભવ બિંદુને પંચીકરણ લખેલું છે. પછી ગુરુ શિષ્ય સંવાદ એમને લખેલું છે, કૃષ્ણ ઉદય સંવાદ લખેલું છે અને ચિત્ત સંવાદ લખેલું. આપણે જોઈએ આગળ. જો અહીંયા સાહિત્ય સર્જન આપણે જોઈએ આપણી બુકમાં તો અનુભવ બિંદુ, બ્રહ્મલીલા હિન્દીમાં લખેલી છે એમને, સંત પ્રિયા હિન્દીમાં છે, અખે ગીતા, પંચીકરણ, 12 મહિના, કેવલ્ય ગીતા, ચિત્ત વિચાર સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ. આખાની આપણે થોડીક પંક્તિઓ જોઈ લઈએ. 100 અંધમાં કોણ રાવ, આંધળાને કાણા પર ભાવ. મતલબ જો કોઈ પણ વસ્તુ હોય એમને કહેવી હોય ને તે પંક્તિઓ દ્વારા લખી દેતા. એટલે એને સીધે સીધું કહી દેવાનું, કટાક્ષમાં કહેવાનું. સીધે સીધું નહીં પણ કટાક્ષમાં કહેવાનું. અમારે હજારે વર્ષ અંધારે ગયા, આવા ડાયા બાળક ક્યાંથી થયા. મતલબ કટાક્ષમાં કીધું ને. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે સુર. અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કંદોરા પડ્યા. નાયા ધોયા ફરે ફટુડા, ખાઈ પીને થયા કૂટડા.
ઠીક છે, નાયા ધોયા કરે ફૂટડા, ખાઈ પીને થયા ફૂટડા. પૂંજવા મનમાં બહુ કોડ, શબ્દ તણા જોડે નહીં બહુજો. પોતે હરીને ન જાણે લેશ, કાઢી બેઠો હરીનો વેશ. દેહાભિમાન હતું પાસે, વિધા મળતા વધ્યું છે. જો આ આપણે ખાસ લખ્યા. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દે. ઓછું પાત્ર ને અડધું ભણ્યું, વઢગણી હોવે દીકરો જણ્યો. ગુરુ તો થા તારો તું જ, નથી બીજો કોઈ ભજવા. તિલક કરતા 53 વૈયા, જપ માળને નાકા ગયા. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિના ચરણ. સજીવોને નિજીવોને ઘડિયા, ને સજીવોએ કહે છે કે મને કાંક દે. આ આખો ભગત એમ પૂછે કે તારી તે એક ફૂટી છે કે બે? આંધળો સસુ સણગટ વહુ, એમ કથા સાંભળ્યા ચાલ્યા છો. કશું કહ્યું ને સાંભળ્યું કશું, આખું આંખનું કાજલ ગાલે ગઈ. આવા એમની પંક્તિઓ છે, મતલબ કટાક્ષની પંક્તિઓ હતી એને એવા છપ્પાઓ લખતા હતા. એના પછી આપણે જોઈએ તો પ્રેમાનંદ જોઈએ. સૌથી આપણા જાણીતા કવિ અને પ્રેમાનંદ છે, અને એમનો જોઈએ તો મહાકવિ તરીકે જાણીતા છે. ઠીક છે, પ્રેમાનંદનો એક ઉપાધ્યાય જેને 1645 થી લઈ અને 1705 નો જે ગાળો છે એ આખ્યાનના શિરોમણી કહેવાય છે. આખ્યાનના શિરોમણી, આખ્યાનના પિતા તરીકે જો કોઈને ઓળખવામાં આવે તો એ ભાલણ છે. આખ્યાનના શિરોમણી તરીકે ઓળખવામાં આવે તો પ્રેમાનંદ. એમને સૌથી સારા અને શ્રેષ્ઠ આખ્યાનો આપેલા છે અને મહાકવિ છે. ઠીક છે. જન્મસ્થળ ક્યાં છે તો પ્રેમાનંદ તો કે વડોદરા. પિતાનું નામ કૃષ્ણદાસ ભટ્ટ, પુત્રનું નામ વલ્લભ ભટ્ટ. જોજો, પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ એમનું પૂરું નામ થશે. પિતા કૃષ્ણદાસ, પુત્ર વલ્લભ. એમના જો ગુરુ હોય તો રામચરણ હરિહર, જે એમના ગુરુ હતા. એ સિવાય એમના શિષ્ય વૃંદ, એમના શિષ્ય જાણીએ તો રતેશ્વર વીરજી, સુંદર મેવાડો. આ સુંદર મેવાડો છે ને પછી એમનું એક કાવ્ય પૂરું કરશે, મતલબ ગદ્ય કે જે એક ગાથા જે હોય છે એ એમની સાહિત્ય પૂરું કરે છે. હવે જો એમને વીર ક્ષેત્રે વડોદરું, ગુજરાતે મધ્ય ગામ, ચતુર્વંશી જ્ઞાત બ્રાહ્મણ, કવિ પ્રેમાનંદ નામ. એમના વિશેનો પરિચય એવી રીતે વીર ક્ષેત્રે વડોદરું, મતલબ વડોદરામાં એમનું શું થયું, જન્મ થયો. ગુજરાત મધ્ય ગામ, ગુજરાતના વચ્ચોવચ્ચ આવેલું ગામ. ચતુર્વંશી જ્ઞાતે બ્રાહ્મણ, નાતે શું હતા, એ પોતે બ્રાહ્મણ હતા. અને કવિ પ્રેમાનંદ નામ. ઉદર નિમિત્તે સુરત થયું, મતલબ શું કર્યું કે એમને સુરત આવીને વસવાટ કર્યો, એટલે કર્મભૂમિ એમની કઈ હતી, સુરત. ને ગામ નંદર દબા, અને ગામ નદર બા. ગુજરાતી સાહિત્ય અને આખ્યાન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન એને ઉત્તમ છે. ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ જેને કહી શકાય તો એ કોણ હતા, આપણા પ્રેમાનંદ. ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ એટલે કોણ હતા, પ્રેમાનંદ. ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને પદ વાર્તા પનીતિ સામળ સાહિત્યની સ્પર્ધા જાણીતી છે. જો ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને પદ વાર્તાકાર સામળ સાહિત્ય સ્પર્ધા ખૂબ જ જાણીતી છે. એને સ્પર્ધા વિશે મને નથી ખબર, પણ જે હોય તે. તેમણે વ્યવસાય તરીકે શું અપનાવ્યું તો કે એમનો વ્યવસાય હતો ને, એમને પોતે વ્યવસાય તરીકે આખ્યાનને સ્વીકારી લીધું. અને તેઓ શ્રેષ્ઠ માણભટ્ટ કહેવાય. માણભટ્ટ એટલે કોણ કહેવાય, દેખો કોઈ પણ કથા હોય ને એ કથાને પૂરેપૂરી ગાય અને સમજાવે છે. અને એ શું કરે, એક માઠી વગાડતા ગાતા હોય છે. એટલે શ્રેષ્ઠ માણભટ્ટ. અને પોતે શું કરતા, આખ્યાનો ગાય અને સંભળાવતા. સૌપ્રથમ ગુજરાતી શબ્દ ની ભેટ તેમની પાસેથી મળેલી. સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ કોની પાસે મળી તો કે પ્રેમાનંદ પાસે. તે ગુજરાતી ભાષાની કિંમત ભાર અને અન્ય સામે ન ગણી હતી. પહેલા આપણે જોવા જાવ ને તો ગુજરાતી ભાષાની કિંમત ને હાવ 0 જેવી છે. કોઈ વ્યક્તિ એને ગણતરીમાં લેતા નહીં. ત્યારે પ્રેમાનંદે શું કરેલું કે એવું પ્રતિજ્ઞા કરી લીધી કે ગુજરાતી ભાષાને અન્ય ભાષા સમોવડી ના બને ત્યાં સુધી હું માથે પાઘડી નહીં પહેરે. એવી શું કરે, પોતે પ્રતિજ્ઞા લીધી. જેમ વિશ્વ પ્રતિજ્ઞા લીધી. પરંતુ જીવનના અંત સમયે તેમના પુત્ર વલ્લભના કહેવાથી ક્ષણવાર માટે શું કરે, પાઘડી પહેરે છે. મૃત્યુ સમયે થોડી વાર માટે પોતે પાઘડી પહેરે છે. અને કોના કહેવાથી પહેરે છે, પોતાના પુત્ર વલ્લભના કહેવાથી. બાકી એમને એવું હતું કે ગુજરાતી ભાષાને જો હું દરેકની સમોવડી ભાષા ન બનાવું ત્યાં સુધી માથે પાઘડી પહેરી નહીં, એવી પ્રતિજ્ઞા કરે. પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ જોવા જાવ તો દસમ સ્કંદ. શું એ પ્રેમાનંદની
અંતિમ અપૂર્ણ કૃતિ હતી, જે પૂરી થઈ હતી દસમ સ્કંદ ગણવામાં આવે છે, અને એ પૂર્ણ તેમના શિષ્ય સુંદર મેવાડાએ કરી હતી. કોણે કરી હતી? સુંદર મેવાડાએ. થોડી વાર પહેલા કીધું ને કે સુંદર મેવાડાએ એમની એક કૃતિ પૂરી કરી હતી, એ દસમ સ્કંદ હતી. તેમને કડવામાં 3 ભાગમાં વિભાજિત કર્યા. હવે જો કડવા આખ્યાન જે હતું ને, કડવા શબ્દ આપનાર વ્યક્તિ કોણ હતા? તો કે ભાલણ. બરોબર. આખ્યાનના પિતા કોને ગણવામાં આવે? ભાલણને. પણ કડવાને 3 ભાગમાં વિભાજિત કરનાર આવે ને તો કોણ આવે? તો કે પ્રેમાનંદ. એમને 3 ભાગમાં વિભાજિત ક્યાં ક્યાં કર્યા? તો કે મુખબંધ મતલબ કે મોઢું, પછી રાગ અને ઢાળ, મતલબ જ્યારે તમને કથા આખ્યાન ગાતા આવે ને ત્યારે એનો રાગ અને ઢાળ જરૂરી છે, અને વલણ અને પૂતળો. ઠીક છે, એ એમનું છેલ્લું. નન્નાલાલના મતે પ્રેમાનંદી એ ગુજરાતીના પ્રાચીન અને મધ્યકાલીનના સર્વ કવિઓમાં સૌથી શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે. નન્નાલાલના મત પ્રમાણે જોવા જાવ ને તો પ્રેમાનંદી ગુજરાતીના પ્રાચીન કવિ લઈ લો કે મધ્યકાલીનના સર્વ કવિ લઈ લો, એમાંથી સૌથી શ્રેષ્ઠ કવિ હોય ને તો એ કોણ હતું? પ્રેમાનંદ. હવે નવલરામ પંડ્યાના મત પ્રમાણે જોવા જાવ ને, જોજો દરેકના નામ યાદ રાખજો. નન્નાલાલના મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ કવિ કયા? તો કે ગુજરાતના પ્રાચીન લઈ લો કે મધ્યકાલિક લઈ લો. બીજું નવલરામ પંડ્યાના મત પ્રમાણે જોવા ને તો પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે એવો આજ સુધી કોઈ પેદા થયો નથી. પ્રેમાનંદ એવો રસ હતો કે જેના આજ સુધી એમના પેગડામાં કોઈ પગ ન નાખે. ઠીક છે. પછી બળવંતરાય ઠાકોરના શબ્દ પ્રમાણે કહીએ તો ગુજરાતની હિન્દુ સમાજના અમુક સેકાની દરમિયાન તળાવમાં હતું. કે ગુજરાતના હિન્દુ સમાજમાં અમુક સેકાઓ દરમિયાન તળાવ હતું, અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું. એટલે શું કહેવાય કે તળાવમાં સૌથી સુંદર પાકેલું માછલું હોય ને તો કોઈ તો પ્રેમાનંદ એવું કહેતા હતા. કોણ? બળવંતરાય ઠાકોર આપણને કહેતા હતા. ઠીક છે. હવે વડોદરાના મહામદવાડી પ્રેમાનંદ કવિતા ઘર. જો વડોદરામાં મહામદવાડી નામ યાદ રાખજો. વડોદરામાં ક્યાં આવેલું છે? તો મહામદવાડીમાં પ્રેમાનંદ કવિતા ઘર તથા કૂવો છે. પ્રેમાનંદ કવિતા ઘર અને કૂવો છે. અને આ પોળનું નામ આજે બદલીને શું કરી દેવામાં આવ્યું? પ્રેમાનંદ કવિની પોળ. મતલબ ક્યાં આવેલું છે? તો કે વડોદરામાં મહામદવાડી એરિયા પૂછે તો મહામદવાડી. શું આવેલું છે? કે પ્રેમાનંદ કવિતા ઘર. શું અહીંયા એક છે? કૂવો. અને પોળનું નામકરણ આજ બદલીને શું કરી દેવાનું? પ્રેમાનંદ કવિની પોળ. પ્રેમાનંદનું આખ્યાન જોવા જાવ ને તો ઓખા હરણ ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં ગાવામાં આવે છે. શું કરવામાં આવે? જો અહીંયા માટલું વગાડતા તમને જોવા મળશે. એને માણભટ્ટ કીધેલા છે. ઠીક છે. ઓખા હરણ એ ચૈત્ર માસમાં ગાવામાં આવે છે પ્રેમાનંદનું આખ્યાન. પ્રેમાનંદની સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે ગવાય છે. ક્યારે ગવાય છે? દર શનિવારે. તેમજ તેમની હુંડી દર રવિવારે ગવાય છે. ઠીક છે. કુંવરબાઈનું મામેરું શ્રીમદ પ્રસંગે ગવાય છે. હજુ જો આ કૃતિઓ જે છે ને એ નરસિંહ મહેતાએ લખેલી નથી એવું ન માનતા. સુદામા ચરિત્ર નરસિંહ મહેતાએ લખેલી છે, હુંડી નરસિંહ મહેતાએ લખેલી છે, અને કુંવરબાઈનું મામેરું. પણ એ વસ્તુ જે એમને પદમાં લખી છે, અહીંયા જે વસ્તુ ગાવામાં આવે છે ક્યાં આવે છે? આખ્યાનમાં. એટલે પ્રેમાનંદનું પણ શું છે? અલગ. સુદામા ચારિત્ર દર શનિવારે ગવાય છે, તેમજ તેમની હુંડી દર રવિવારે, અને કુંવરબાઈનું મામેરું શ્રીમદ પ્રસંગે શું કરે છે? ગાવા. પ્રેમાનંદ દરેક આખ્યાનમાં નળ આખ્યાન સર્વશ્રેષ્ઠ આખ્યાન છે એવું કહેવાય. સર્વશ્રેષ્ઠ પ્રેમાનંદનું આખ્યાન હોય ને તો એ શું છે? નળ આખ્યાન. તેમનો મુખ્ય રસ કેવો છે? કરુણ. ડોલરાય માકડે નળ આખ્યાનની શૈલીનું મહાકાવ્ય કહે છે. શું કીધું? કોને કીધું? તો કે ડોલરાય માકડે નળ આખ્યાનનું સૌ શૈલીનું શું કીધું? મહાકાવ્ય કહ્યું. 1916માં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ, તેમજ 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા નામ આપ્યું. ઠીક છે. હવે જોઈએ આપણે એમને પ્રેમાનંદના સાહિત્ય જોઈએ તો પ્રેમાનંદે રામાયણ, મહાભારત, ભાગવત, નરસિંહના જીવન પર આખ્યાનો લખ્યા. હવે જોઈએ આપણે મહાભારતના આધારે એમના આખ્યાનો જોઈ લઈએ થોડા. પછી આ એક એમનું શોર્ટકટ છે આપણે પછી જોઈએ. મહાભારત આધારિત આખ્યાન જોવા જઈએ ને તો કયું આખ્યાન છે એમનું? નળ આખ્યાન, અભિમન્યુ આખ્યાન અને ચંદ્રાસન આખ્યાન. મતલબ એ મહાભારત આધારિત આખ્યાન લખ્યું. પછી રામાયણ આધારિત આખ્યાન જોઈએ તો રણયુગ્ન. ઠીક છે. રામાયણ આધારિત રણયુગ્ન,
મહાભારત હતી નળ આખ્યાન, અભિમન્યુ આખ્યાન અને ચંદ્રાસન. પછી ભાગવત કથાના આધારે જો એમને આખ્યાન લખેલા હોય તો એક ઓખાનું હરણ લખ્યું છે, રૂકમણી હરણ લખ્યું છે, સુદામા ચરિત્ર લખ્યું છે અને દશમ સ્કંદ. ઠીક છે, આખ્યાનો છે. આ વસ્તુ આગળ આવી ગઈ છે, જે ક્યાં આપણને નરસિંહ મહેતામાં જોવા મળી, સુદામા ચરિત્ર, દશમ સ્કંદ. દશમ સ્કંદ એક વચ્ચે ક્યાં જોવા મળી હતી આપણને? ભાલણમાં જોવા મળતી. ઠીક છે, પણ એ આખ્યાને છે ને અહીંયા આખ્યાન છે. ઠીક છે. પછી માર્કંડેય પુરાણ, માર્કંડેય પુરાણમાંથી એમણે જો લીધું મુદાલસા આખ્યાન લીધું. ઠીક છે. પછી નરસિંહ મહેતાના જીવન આધારિત જો કોઈ કૃતિઓ હોય તો એમનો સામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું જે આખ્યાન સ્વરૂપે એમને ગાયેલું છે. એમની પંક્તિઓ આપણે જોઈએ. પંક્તિઓ શું છે? સુખ દુઃખ મનમાં ન આણીએ, તને સાંભળે રે મને કેમ વિસરે રે. ગોળ વિના મોળો સંસાર, માતા વિના સૂનો સંસાર. આ એમનું સૌથી શ્રેષ્ઠ છે. અને આપણે જ્યારે માતાનો નિબંધ લખતા હોય કે નાનપણમાં માતૃત્વ વિશે નિબંધ લખો ત્યારે આ પંક્તિ આપણે ઘણી જગ્યાએ ઉમેરતા હોય કે ગોળ વિના મોળો સંસાર, માતા વિના સૂનો સંસાર. પપ્પાને લખેલી છે પ્રેમાનંદ. મારું માણેકડું રિસાયું રે સાંભળ્યા, મારું માણેકડું રિસાયું. ધોરણ 8 ની અંદર જુઓ, સુદામો દીઠો શ્રી કૃષ્ણ દેવરે ખંડ કાવ્ય આવતું હતું એક. પછી ધોરણ 9 ની અંદર ગોવર્ધન ગિરધારણ આખ્યાન, પછી સામળી નિયોજી બોલ્યા આખ્યાન ખંડ. પછી ધોરણ 11 માં અમે ઉગર્યા ચંદ્રસા હાસન આખ્યાન. પછી ધોરણ 12 માં કુંવરબાઈનું મામેરું પણ આખ્યાન આવતું, પણ કન્યા નળની વાટ જોઈ આખ્યાન અને દમયંતી સ્વયંવર આખ્યાન. આ બધું આપણે આવી ગયેલું છે. ઠીક છે, જે આપણે સ્કૂલ સમય. ધોરણ 8 માં સુદામા દીઠા શ્રી કૃષ્ણદેવરે. ધોરણ 9 માં એ શું છે? ખંડ કાવ્ય છે. ગોવર્ધન ગિરધારણ આખ્યાન છે અને સામળિયો બોલ્યો એક આખ્યાન ખંડ છે આપણું. એમ ઉગ્યો ચંદ્રાસન આખ્યાન છે. કુંવરબાઈનું મામેરું આખ્યાન છે. પણ કન્યા નળની વાટ જોઈ આખ્યાન, દમયંતી સ્વયંવર આખ્યાન. એ કોના છે? પ્રેમાનંદ. આપણે થોડી વાત કરી લઈએ પ્રેમાનંદની શોર્ટકટ ટ્રીક રીતે, કે જે આપણને યાદ રાખવામાં સરળતા પડે થોડી. અહીંયા રાખી દો, આગળ ઠીક છે, જોઈ લો. જો મહાકવિ પ્રેમાનંદ હતા, એમને શું કહેવામાં આવ્યું? મહાકવિના નામથી ઓળખવામાં આવ્યા. ઠીક છે, મહાકવિ આખ્યાનના કવિ અને આખ્યાનના શિરોમણી કહેવામાં આવે. એમને શું કર્યું હતું? કડવાને 3 ભાગમાં વિભાજિત કરી દીધા. ઠીક છે. જન્મ ક્યાં થયો એમનો? વડોદરામાં. અને કૃતિઓ જો પ્રેમાનંદ કહે છે સુદામા ચારિત્ર, સુન ચંદ્ર દશમ ના દિવસે અભિમન્યુનું મામેરું અખા હરણમાં ભરાશે ત્યારે વિવેક વણજારો સુભદ્રાનું હરણ કરાશે. સુભદ્રાનું શું કરશે? જો અહીંથી પ્રેમાનંદ કહે છે સુદામા ચરિત્ર, સુન ચંદ્ર દશમ મતલબ સુંદરત્વા નળ આખ્યાન, ચંદ્ર એટલે ચંદ્રાસન આખ્યાન અને દશમ એટલે દશમ સ્કંદ. એટલે જો પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, સુન ચંદ્ર દશમ દશમના દિવસે અભિમન્યુનું મામેરું અખારણમાં ભરાશે. અભિમન્યુનું એટલે અભિમન્યુ આખ્યાન, મામેરું એટલે મામેરું કુંવરબાઈનું, ઓખા એટલે ઓખા હરણ ચૈત્ર માસે ગવાય છે આજે. રણ રણમાં એટલે રણયજ્ઞ ભરાશે ત્યારે વિવેક વણજારો, વિવેક વણજારો એમનું કહ્યું છે. અને સુભદ્રા હરણ, સુભદ્રાનું શું કરશે? હરણ કરશે. નવલરામ કહેલું કે રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પગના પેગડામાં પગ નાખે એવો નથી. ઠીક છે, આવું નવલરામ કહેલું, યાદ રાખજો ખાસ. હજુ એના પછી આપણે જોઈશું સામળ વિશે વાત કરી લઈએ થોડી. પહેલા સામળનું ટૂંકું રૂપ જોવું છે તો એ જોઈ લઈએ, પછી સામળ વિશે આપણે ચર્ચા કરીએ. આપણને વચ્ચે નડતર મૂકી દઈએ, જ્યારે જરૂર પડે ત્યારે લઈ લઈશું. હવે જોઈએ સામળ જોઈએ તો સામળ શું 1694 થી લઈ અને 1769 ની ટાઈમમાં જે વ્યક્તિ હતો એ સામળ હતો. એમણે ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર અને પદ વાર્તાના પિતા કહેવામાં આવે. સામળ તો કે પ્રથમ વાર્તાકાર અને પદ વાર્તાના પિતા તરીકે ઓળખવામાં. જન્મ સ્થળ એનું શું? અમદાવાદમાં આવેલું ગોમતીપુર અને વેગણપુર. પિતા શું હતા? પિતા ગ્રોડ બ્રાહ્મણ વિરેન્દ્રી ત્રિવેદી અને માતા કોણ હતા? આનંદીબેન. આશય આપનાર જો એમના આશય કોઈ આપ્યો ને તો રખીદાસ પટેલ હતા. અને ગુરુ કોણ હતા? નાના ભટ્ટ. સામળદાસ પદ વાર્તા માટે શું હતા? જાણીતા. સામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યનો ઝઘડો જાણીતો છે.
સાહિત્યનો ઝઘડો કોઈ બે વચ્ચે હોય તો શામળ અને રામાનંદ. હવે જો આશય આપનાર વ્યક્તિ આવ્યા છે રખીદાસ પટેલ. નાનપણમાં એવું ખબર નથી મને ખાસ, પણ એ ચલો એ વાત પછી કરશું આપણે. હવે સાહિત્ય સર્જનની વાત કરીએ તો એમને પદ્માવતી તેમની પ્રથમ વાર્તા 1718માં લખેલી. પછી વેતાલ પચીસી, ચંદ્રાવતી, સિંહાસન બત્રીસી, દ્રૌપદી વસ્ત્રાહરણ, નંદ બત્રીસી, રૂપાવતી, વરાક કસ્તુરી, વિધા વિલાસની, રાવણ મંદોદરી સંવાદ, સુડો બોહતેરિયો, તેમની સલ્લી પદવાર્તા કઈ દી 1765. સિંહાસન બત્રીસીની કૃતિ ગુજરાતી સાહિત્ય અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. જો સિંહાસન બત્રીસી જે છે ને અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. જ્યારે ભારત અરેબિયન નાઇટ્સ તરીકે વિષ્ણુ શર્માની કૃતિ કઈ છે પંચતંત્ર તરીકે ઓળખાય. જો સિંહાસન બત્રીસી જે રહે ને એ ગુજરાતી સાહિત્યમાં અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય. એવી રીતના ભારતની જો કોઈ અરેબિયન નાઇટ્સ હોય તો એ કઈ વિષ્ણુ શર્માની કૃતિ કઈ પંચતંત્ર. સામર્થ્ય વિશે આપણે શોર્ટકટ થોડું જોઈ લઈએ, પછી આની આપણે વીર પ્રસ્તી કાવ્યની એના પર જઈએ. હજુ અહીં સામર્થ્ય ભટ્ટ કોણ હતા? પ્રથમ વાર્તાકાર હતા. ઠીક છે, કોણ હતા પ્રથમ વાર્તાકાર? સામર્થ્ય ભટ્ટ હતા. જન્મ ક્યાં હતો? અમદાવાદ વેગતપુરમાં. હાલ ક્યાં છે? ગોમતીપુરા. એમની કૃતિઓ યાદ રાખવા માટે જોઈએ. ચંદ્ર મદન રાવણ, અંગદ દ્રૌપદી અને પદ્માવતી બરાસ ગામે શિવપુરાણ સાંભળવા ગયા. ત્યાં શ્રાવણ મહારાજ તેના પર 4 વાર્તા સંભળાવી. કઈ? 32 નંદ, 32 સિંહ, 72 શું અને 25. મતલબ જો એમની કૃતિઓ યાદ રાખવા માટે ચંદ્ર મદન રાવણ અંગદ દ્રૌપદી પદ્માવતી બરાસ અને શિવપુરાણ. ઠીક છે, ચંદ્ર મદન રાવણ અંગદ દ્રૌપદી અને પદ્માવતી બરાસ ગામે શિવપુરાણ સાંભળવા ગયા. ત્યારે શામળ મહારાજે તેના પર 4 વાર્તા કીધી. 32 નંદ, 32 સિંહ, 72 શું અને 25 વાહ. એટલે જો ચંદ્ર મતલબ ચંદ્રાવતી, મદન મતલબ મદન મોહન, રાવણ મતલબ રાવણ મંદોદરી સંવાદ, અંગદ એટલે અંગદ વિષ્ટિ, દ્રૌપદી એટલે દ્રૌપદી વસ્ત્રાણ, પદ્માવતી એટલે પદ્માવતી, બરાસ એટલે બરાસ કસ્તુરી, શિવપુરાણ એટલે શિવપુરાણ એમને લખેલું છે. પછી 32 નંદ એટલે 32 નંદ 32, 32 સિંહ એટલે સિંહાસન 32, 72 શું એટલે સુડા 72, 25મી એટલે વેતા 25. આ એમની કૃતિઓ થઈ ગઈ. ઠીક છે, આપણે આગળ વાત કરીએ થોડી સાંભળ વિશે, એમની પંક્તિઓ વિશે જોઈ લઈએ. ઠીક છે, હવે જો એમને વીર પ્રશસ્તિ કાવ્ય જોવા તો વીર પ્રશસ્તિ કાવ્ય છે તો અભિરામ કુલીના શ્લોક. કોણ છે? અભિરામ કુલીના શ્લોક. અભિરામ કુલીના શ્લોક અને રુસ્તમ ભારતનો પડવો. એમ થોડી પંક્તિઓ જોઈએ. સદ વિતા રતન વિશાળે, વિદ્યાર્થી વડું નહીં કશું. મતલબ જેની પાસે વિદ્યા છે એ સૌથી શ્રેષ્ઠ થઈ જશે અને એનાથી વડું કોઈ થઈ શકશે નહીં. ગાજ્યા મેં વર્ષે નહીં, ભસતો પૂરસો કરડે નહીં. ભસતો પૂરસો ન ખાય મતલબ કરડે નહીં. એવું કહેવાય કે ગાજા મેં વર્ષે નહીં અને ભસતો પૂરો કરડે નહીં. વાવ્ય કડવી તુમડી અને ઉગે તંબુ હજાર. સદવિદા આગળ ધન ન કશું, વિદાવિહીન નર પશુ. જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરા ઓના બાપ. જાગે જેના માથે વેર, જાગે જે કરે બહુ લે ખેર. દોયલા દિવસે કાલે વામશે, જીવનનો નર ભાષે પામશે. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે અને કવિજન એક. આ ઉપરાંત લક્ષ્મી અને તેના લીલા લહેર પેટ કરાવે વેટ. ધોરણ 12 એમનું એક કાવ્ય છે સત્ય મોહે સૌકો થકી પદવાર્તા. ઠીક છે, એના પછી આપણે પ્રીતમ વિશે જઈએ એ પહેલા થોડું 5 મિનિટનો થોડો બ્રેક લઈ લઈએ. 2 મિનિટનો વધારે નહીં લઉં, 2 મિનિટ જશે.
આપણો લેક્ચર ઘણો લાંબો થઈ ગયો છે, 1 કલાક પૂરી થવા આવી છે, મતલબ થઈ ગઈ છે શાયદ. કઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ કરીશું આને આગળ. હજુ એના પછી આપણે 7મા નંબર પર આપણે જોઈએ છીએ પ્રીતમ વિશે વાત કરીએ. ઠીક છે. પ્રીતમ 1720 થી લઈ અને 1798 માં હતા, જેમને બાવળાનો બારોટ ચરોતર, જન્મ ક્યાં હતો? બાવળાનો બારોટ, જે ચરોતર પ્રદેશ છે ત્યાં. કવિ પ્રીતમની જન્મથી કેવા હતા? આંધળા. જો આંધળા હોવા છતાં એને સરસ મજાના સાહિત્ય સર્જન અને સાહિત્ય લખેલા છે. તેમણે સદેસરમાં ગાદી સ્થાપી હતી. શું હતું? ક્યાં ગાદી સ્થાપી? જો પ્રીતમ બાવળાનો બારોટ ચરોતર પ્રદેશમાં જન્મ છે એમનો. જન્મથી કેવા હતા? આંધળા હતા. તેમની ગાદી સદેસરમાં 34 જેટલા શું હતા એમના શિષ્ય અને 250 જેટલા શું હતા? બાવાની જમાત હતી. જાતે કેવા હતા? બ્રહ્મચારી બાવા, ચમત્કારી પુરુષ તરીકે જાણીતા હતા. ઠીક છે. જોજો પ્રીતમ વિશે સવાલ સારામાં સારા છે. જન્મ આવે તો બાવળાનો બારોટ, આંધળા હોવા છતાં સદેસરમાં પોતાની ગાદી, 34 જેટલા શિષ્ય, 250 જેટલા બાવાની જમાત, જાતે બ્રહ્મચારી બાવા અને ચમત્કારી પુરુષ. સાહિત્ય સર્જન જોઈએ તો જ્ઞાન પ્રકાશ, એકાદશ સ્કંદ, શ્રી કૃષ્ણ કટ, સાગર ગીતા અને રણછોડજીના ગર્ભ. જો આંધળા હોવાથી એમને શું કરે છે? જ્ઞાનનો પ્રકાશ. એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની સારસ ગીતા, રણછોડજીના ગરબા ગાય. જો વાક્ય બનાવવું તો બનાવી. આંખે આંધળા હોવાથી જ્ઞાનના પ્રકાશ માટે એકાદશીના દિવસે શ્રી કૃષ્ણના સારસ ગીત સાથે રણછોડના ગરબા ગાય. યાદ રહેજો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જીવરલી તું ને હરિગુણ ગાતા આવડતું, આળસ ક્યાંથી રે? આનંદ મંગલ કરું આરતી, આજ સખી સાંભળ્યા ભરે, રંગ રમે હોળી. એના પછી આપણે જોઈએ ધીરા બારોટ વિશે, જેને કાફીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને એમના જો કોઈ શિષ્ય હોય તો આપણા બાપુ સાહેબ ગાયકવાડ હતા, અને એ કાફીના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે કોઈ જાણીતા હોય તો ધીરાભાઈ. જેમ અખા આપણે છપ્પા માટે જાણીતા છે, એવી જ રીતના કાફી માટે જાણીતા છે ધીરાભાઈ બારોટ. જો ધીરાભાઈ બારોટ આપણે જોઈએ તો 1753 થી લઈ અને 1825 વચ્ચે એમનું ઉપનામ હતું કાફીના પિતા તરીકે. એમનો પ્રમુખ શિષ્ય જોવા જાવ તો બાપુ સાહેબ કોણ હતા? ગાયકવાડ. ધીરાનું વખણાતું સાહિત્ય જો હોય તો એક શું હતું? કાફી. એક જ રાગમાં ગવાતે 5 કડીનું પદ. કાફી એટલે શું? એક જ રાગમાં ગવાતું 5 કડીનું પદ એટલે કાફી. ઠીક છે. એક મિનિટ રહેજો મિત્રો, પાછું કરવું પડશે. થોડું ખસી ગયું એટલે ધીરાને કાફીનો વિષય સંસારની અને કાર્ય નિરક્ષરતા. ધીરા કાફીનો વિષય સંસારની અને કાર્યની નિરક્ષરતા છે. તેઓ કાફીના પ્રચાર માટે એક ગામથી બીજે ગામ પહોંચાડવા માટે વાંસની લાકડીમાં કાફી લખીને નદીમાં શું કરતા? વહેવડાવતા. જો ધીરા કાફી માટે તો સૌથી જાણીતા છે, એક જ રાગમાં ગવાતી 5 પંક્તિનું ગીત હતું. ઠીક છે. અને સંસારની અન્ય કાર્યની નિરક્ષરતા માટે ઉપયોગ કરતા. અને પોતે એક ગામથી બીજા ગામ સુધી કાફીનો પ્રચાર કરવા માટે શું કરતા? વાંસની લાકડીમાં કાફી લખી દેતા અને નદીમાં શું કરી દેતા? વહેવડાવી દેતા. કવિ નર્મદ કાફીના વાંચીને સાહિત્ય લખવાની શું કરી? પ્રેરણા કરી. કવિ નર્મદે કાફીઓ વાંચીને સાહિત્ય લખવાની પ્રેરણા કરી. એમને સાહિત્ય સર્જન ક્યાં ક્યાં છે આપણે જોઈ લીધું. રણયજ્ઞ, અશ્વમેઘ, દ્રૌપદી વસ્ત્રારણ, જ્ઞાન 32. આ 4 માટે કોઈ આપણે એવી વસ્તુ બનાવવાની કઈ જરૂર નથી. રણનો યજ્ઞ કરી, અશ્વમેઘને છૂટો મૂક્યો, દ્રૌપદી વસ્ત્રારણ જોઈ અને જ્ઞાન 32 લઈ આવ્યા. કહી શકાય, પણ એ ખાસ જરૂર નથી. ચાલો એમની પંક્તિઓ જોઈ લે. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. જીવ નહીં તેને શિવ કહી, માને પૂછ કાષ્ટ પાસા. થાણદાર થનારને, થાણાને રાખો ઠેકાણે. વાળો વાળી બેઠા રે, પોતાના પંથ કરાવવાની. દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાછળ.
કરતા વસે પાસે રે મૂરખ નવ સુજે, ખબરદાર મનુષ્ય સુબી છે, ખાંડ ધારે ચડવું રે, રામ રાખે તેને કોણ ચાખે. આ એક પંક્તિ સૌથી વખણાય છે, રામ રાખે તેને કોણ ચાખે. એને આપણે વાતે વાતે ક્યારેક ક્યારેક બોલતા હોઈએ. હવે જોઈએ એના પછી એમને ધોરણ 10 માં એક કાપી ભણવામાં આવે છે, જે છે હીરાની પરીક્ષા. એના પછી આપણે વાત કરીશું 9માં આપણે ભોજા ભગત વિશે. ઠીક છે, જે 1785 થી લઈ અને 1850 ની વચ્ચે થઈ જાય અને એમને ચાબખા સારામાં સારા લખેલા છે. ચાબખાના પિતા. ચાબખા એટલે શું? એક પ્રકારના કટાક્ષમાં કહેવાયેલા વાક્ય. ઠીક છે, એટલે એમનું ઉપનામ શું આવે? ચાબખાના પિતા. અને જન્મસ્થળ જોઈએ તો દેવકી ગાલોડ, જિલ્લો રાજકોટ. જન્મસ્થળ ક્યાં છે? દેવકી ગાલોડ, રાજકોટ. અને એમની કર્મભૂમિ મૂળ અટક તેમની સાવલિયા હતી. તેમણે પોતાની કર્મભૂમિ અમરેલી જિલ્લાના ફતેપુરને બનાવી હતી. જો પોતે મૂળ હતા જન્મના ક્યાંથી? દેવકી ગાલોડ, રાજકોટના હતા. ત્યાંથી એમને અટક એમની સાવલિયા હતી અને પોતાની કર્મભૂમિ અમરેલી જિલ્લાના ફતેપુરને બનાવી. ક્યાં બનાવી હતી? ફતેપુર. હાલમાં તેમનું ભોજલ ધામ રાખવામાં આવેલું છે. અત્યારે જે જગ્યાએ રહેતા હતા એનું શું કહેવામાં આવે? ભોજલ ધામ તરીકે રાખવામાં આવે. એટલે ભોજા ભગત. ભોજા ભગત ગુજરાતી સાહિત્યમાં નિરક્ષર સાહિત્યકાર અને તેમના ચાબખા જેમ બોલાતા તેમ એમનો એક વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતો. શું બોલો? ભોજા ભગત ગુજરાતી સાહિત્યના કેવા હતા? તો કે નિરક્ષર હતા, ભણેલા હતા વધારે, મતલબ કઈ ભણેલા નહીં એવું કહેવાય. અને એમના જે ચાબખા એ બોલતા, એ ચાબખા એક જીવણરામ નામનું એમનું વિદ્વાન શિષ્ય હતો, મતલબ જાણીતો અને સારો એવો શિષ્ય. એ લખાઈ લેતો અને હસ્ત રીતે સચવાઈ રાખતા. ભોજા ભગત ભગતને સંત જલારામના ગુરુ માનવામાં આવે છે. ભોજા ભગતને શું કહેવામાં આવે? સંત જલારામને એમના ગુરુ માનવામાં આવે છે. ભોજા ભગતને સંત જલારામના ગુરુ માનવામાં. ગાંધીજીનું પ્રિય એવું કાચબા કાચમીનું પદ ભોજા ભગતે લખેલું. જો ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચમીનું પદ જો ગાંધીજીને પ્રિય હતું લખેલું પણ હતું ભોજા ભગત. ચાબખાનો વિષય તે સમયે ફેલાયેલો બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા વગેરે ઉઘાડા પાડ્યા. ચાબખા છે મતલબ ચાબખા મતલબ કટાક્ષનો વસ્તુ કહેવાય સમજાવવાની, જેના કારણે બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા શું કર્યા? ઉઘાડા પાડ્યા. હવે એ મરાઠી સાહિત્યકાર અનંત ખંડીએ 19મી સદીમાં ફટકા લખ્યા. શું કર્યું? ફટકા લખ્યા. ભોજા પૂર્વે રણછોડે સાટકા અને ત્રાજના લખ્યા. હવે જો મરાઠી સાહિત્યકાર અનંત ખંડી 19મી સદીમાં ફટકા લખ્યા. ભોજા પૂર્વે રણછોડે, ભોજાના પહેલા રણછોડે સાટકા અને ત્રાજના લખ્યા. અને તેમની પ્રેરણાથી ભોજા ભગતે શું લખ્યું? ચાબખા. જોજો મરાઠી સાહિત્યકાર અનંત ખંડની 19મી સદીમાં ફટકા હતા. પછી ભોજાના ભગત પહેલા આપણે પૂર્વ રણછોડે સાટકા અને ત્રાજના લખ્યા. અને આમને બંનેની પ્રેરણા પછી ભોજા ભગતે શું લખ્યું? ચાબખા લખ્યા. એટલે જોજો ફટકા આવે તો અનંત ખંડી, સાટકા આવે તો રણછોડે, ત્રાજના આવે તો રણછોડે, અને આ બંનેની પ્રેરણા પછી ચાબખા આવે તો કોણ આવે? ભોજા ભગત. એમનું સાહિત્ય સર્જન જોઈએ તો ચેલૈયાનું આખ્યાન અને 52 અક્ષરે. હજુ એ ભોજા ભગતને આપણે થોડી પંક્તિ જોઈએ. ચાલો ને કીડીબાઈની જાનમાં, શ્રેષ્ઠ ભજન તરીકે પણ ક્યારેક ગાવામાં આવે. ચાલો ને કીડીબાઈની જાનમાં, જીવનને શ્વાસ તાણી સગાય, ઘરમાં ઘડીને રાખે ભાઈ. હજુ જેવું વ્યક્તિનું મૃત્યુ થાય એટલે એને આપણે ઘરમાં સાચવતા નથી, એ સત્યને લઈ અને એમને એ લખેલું છે. ઠીક છે, જીવનને શ્વાસ તાણી સગાય, જ્યાં સુધી તમારો શ્વાસ ચાલે ત્યાં સુધી. ઠીક છે, જેવો શ્વાસ છૂટ્યો એટલે કાઢો, આ થઈ ગયું ખોખો, હવે આની જરૂર નથી. ત્રાંબિયા સારું ત્રાગું કરે ને વળી ક્રામ કોદને ઊંડા, મૂર્ખો મોહને ઘોડે ચડે રે, માથે કાળ નગારા વાગે, વાર પર બે વઢવાડ કરે તે કલર અને જાણી પ્રાણીયા ભજી લેને કીર્તાર, આ તો શોખનું છે સંસાર. આ એક સારું એવું ગીત છે. લગભગ કોણે ગાયું? હરિ ભરવાડ કે એક છોકરો હતો, નામ મને યાદ નથી, માસ્ટર રાણા કરે. આ બંને લગભગ આ ગીત ગાતા. એના પછી આપણે જોઈએ ખાસ કરીને દયારામ વિશે વાત કરીશું, જે 1777 થી લઈ અને 1853, જે આપણે આમ જોવા જઈએ તો મધ્યકાલીન યુગનો અંત આવતો જાય એવો, એટલે છેલ્લો કહીએ તો દયારામ કહી શકાય, જેમને ગરબીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે, જો
1777 થી લઈ અને 1853 એટલે આપણે દયારામનો કાળ, જેમના ઉપનામો આપણે થોડાક જોઈ લઈએ તો એમના ગરબીના પિતા બંસી બોલના કવિ, એવું કોણ કહેતા? નન્નાલાલ પટેલ. શું કહેતા? બંસી બોલના કવિ. બીજી મીરા અથવા નાચતી કિલ્લોલતી ગોપી, ગુજરાતનો હાફિઝ, ગુજરાતનો જયદેવ, ગુજરાતનો બાયરણ, રસિક શૃંગાર કવિ અને ગરબી સમ્રાટ, આવા અલગ અલગ નામથી ઓળખાય. જો ગરબીના પિતા તરીકે પણ ઓળખાય, બંસી બોલના કવિ તરીકે જો કોઈ નામ આપેલું હોય તો નન્નાલાલ. બીજી મીરા કહેવાતી, નાચતી કિલ્લોલતી ગોપી, ગુજરાતનો હાફિઝ, ગુજરાતના જયદેવ, ગુજરાતના બાયરણ, રસિક શૃંગાર કવિ અને ગરબી સમ્રાટ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એમનો જન્મ જોઈએ તો 1777 માં વડોદરા જિલ્લાના ચાંદોદ થયેલ અને જ્ઞાતિ એ કેવા હતા? સોઠાદાર નાગર બ્રાહ્મણ. તો જો નરસિંહ મહેતાનું નામનું ઘણું બધું વસ્તુ મળતી આવે છે. એક તો જો પોતે જન્મે કેવા હતા? નાગર માણસ. કે એમની માતાનું જો અહીંયા રાજ, અહીંયા આપણે નરસિંહ મહેતામાં શું હતું કે દયા. ઠીક છે. એવી રીતના અહીંયા એમને મહાલક્ષ્મી નામ હતું, પણ રાજગરબા તરીકે ઓળખાતા. પિતાનું નામ પ્રભુરામ ભટ્ટ. આ જીવન પર વલ્ભાચાર્યની પૃષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે. એમના જીવન પર શું હોય? વલ્ભાચાર્યની પૃષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે. ગુરુ જોઈએ તો ઈચ્છારામ ભટ્ટજી, તેમની પ્રાણીથી પ્રથમ તત્વ પ્રબંધ માત્ર 13 વર્ષની ઉંમરે શું કર્યું હતું? એમને કૃતિ લખી દીધી હતી. શું? તો પ્રથમ કૃતિ તત્વ પ્રબંધ લખી દીધી. માત્ર કેટલા વર્ષની ઉંમરે? 13 વર્ષની ઉંમરે. મતલબ એ બહુ આમ નાની વ્યક્તિ કહી શકાય. 13 વર્ષની ઉંમરે એમને કૃતિ લખવાની શરૂઆત કરી. શિષ્ય એમને જોઈએ તો છોટાભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, પછી સીતબાઈ સોની, એ એમને શું હતા? શિષ્ય હતા. કર્મભૂમિ જોઈએ તો ડભોઈ. જન્મ ક્યાં હતો એમનો? તો કે વડોદરાના ચાંદોદમાં, અને એમની કર્મભૂમિ બની હતી ડભોઈ. દયારામને ગુજરાતી સાહિત્યના ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવે છે. જો ગુજરાતી સાહિત્યના ભક્ત કવિ તરીકે કોઈને ઓળખાતું હોય ને તો એ દયારામ. અને ભક્તિ કવિ, ભક્ત કવિ તો દયારામ. ભક્તિ કવિ તરીકે જાણીએ તો કોણ હતા? નરસિંહ મહેતા. બરોબર, મતલબ નરસિંહ એવું કહેવાય. ઠીક છે. ભક્ત કવિ આવે તો દયારામ, અને હરિભક્તનો અથવા તો ભક્તિ કવિ કહીએ તો નરસિંહ મહેતા. ડભોઈમાં તેમાં એક બાળ વિધા અને સોનારાણ રત્નબાઈને ત્યાં રહેતા હતા. ડભોઈમાં એ તેઓ ક્યાં? એક બાળ વિધવા સોનારાણ રત્નબાઈને ત્યાં રહેતા, અને તેમને છેલ્લું વસિયતનામું તેમના નામ પર કરેલું. શું કર્યું? ડભોઈમાં એક બાળ વિધવા સોનારાણ રત્નબાઈ હતા, એમને અહીંયા રહેતા, અને છેલ્લે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમને પોતાનું વસિયતનામું કોના નામે કરી દીધું? તો કે બાળ વિધવા જે સોનારાણ હતા એમના નામે કરી દીધેલું. તેઓ મધ્યકાળના એકમાત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવા વાળા સાહિત્યકાર હતા. મધ્યકાળમાં એકમાત્ર અક્ષર જ્ઞાન જો સૌથી વધારે પ્રાપ્ત કરેલું હોય તો દયારામ. 12 ભાષાના શું હતા? એ જાણતા. કેટલી ભાષા જાણતા હતા? તો કે દયારામ 12 ભાષા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર પણ એમને શું કરવામાં આવે? ગણવામાં આવે. મેં તમને કીધું નરસિંહ મહેતાથી લઈ અને દયારામ. એક આપણે આલેખ જોવો હોય ને તો નરસિંહ મહેતાથી મધ્યકાલીન શરૂઆત થાય અને દયારામ આવતો શું થઈ જાય? અંત થઈ જાય. ઠીક છે, એવું કહેવાય. ઠીક છે. દયારામને નન્નાલાલે બંસી બોલના કવિ અને વૃંદાવનની ગોપી કહી હતી. જો આ ખાસ યાદ રાખવાનું. દયારામને નન્નાલાલે શું કીધું? બંસી બોલનો કવિ અને વૃંદાવનની ગોપી. ત્યારે કનૈયાલાલ મુનશીએ એમને એવું કહ્યું કે દયારામ નિતાંત શૃંગાર કવિ. દયારામ એટલે નરસિંહ મહેતાનો પ્રારંભ પામેલી અને મધ્યકાલીન કવિતાનો જાણે પૂર્ણ વિરામ. મતલબ જ્યાંથી નરસિંહ મહેતાએ પ્રારંભ કર્યો અને પૂર્ણ વિરામ કોને કરી દીધું? દયારામ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામ, અને એમના મૃત્યુ સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો શું થાય? અંત યુગ આવે. મૃત્યુ સાથે સાહિત્યનો અંત થાય. તેમણે કૃષ્ણ ભક્તિ વિશે મિત્ર ભાવે ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી. આથી તેમને ગરબીના પિતા પણ ગણવામાં આવે. ગરબીની
શરૂઆત થઈ હોય તો ગરબીની શરૂઆત ક્યાંથી થઈ તો કે દયારામથી, અને અહીંથી એમને શું કહેવામાં આવે? ગરબીના પિતા ગણવામાં આવે. ગુજરાતી ભાષામાં રેખતા સાહિત્ય સ્વરૂપ આપ્યું, મતલબ જો ગુજરાતી ભાષામાં રેખતા કોઈ સ્વરૂપ આપ્યું હોય તો કોણ હતા? દયારામ. તેમની ગરબીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સંગમ જોવા મળશે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે કડવાની રચના ભાલણ કરી, પરંતુ દયારામે કડવાને શું કહી દીધું? એને મીઠા કરી. જો કડવાની રચના કોને કરી? તો કે ભાલણ. કડવાને 3 પ્રકારમાં વિભાજિત ગણો કર્યા, પ્રેમાનંદ. અને કડવાને મીઠા કોને કહી દીધા? તો કે દયારામ. હવે સાહિત્ય સર્જન માટે તેમની પાસે કુલ 86 કૃતિઓ મળે છે, જેમાં ગુજરાતી ભાષામાં 64, વ્રજ ભાષામાં 20, મરાઠી ભાષામાં 1 અને સંસ્કૃતમાં 1 એવી કૃતિઓ મળેલી છે. ઠીક છે. હિન્દી કૃતિ જોવા જઈએ તો સતસૈયા, કૃષિ સંપ્રદાયનું સાહિત્ય, રસિક વલ્લભ, તત્વ પ્રબંધ, ગુરુ શિષ્ય સંવાદ અને ધર્મ નિષ્ઠા. જો એમના ગુજરાતી સાહિત્યમાં કેટલી 86 જેટલી કૃતિઓ, મતલબ એમની કુલ કૃતિઓ 86, એમાંથી 64 ગુજરાતી વ્રજ ભાષામાં 20, મરાઠીમાં 1 અને 1 સંસ્કૃતમાં 86 કૃતિઓ. અને હિન્દી કૃતિ એક છે સતસૈયા. અને પૃષ્ઠ સંપ્રદાયનું સાહિત્ય જોવા જઈએ તો રસિક વલ્લભ, તત્વ પ્રબંધ, ગુરુ શિષ્ય સંવાદ, ધર્મ નિષ્ઠા. આખ્યાન આધારિત એમની જો કૃતિઓ કોઈ બાકી રહી જાય તો શું કહે? અજામી લખ્યા આખ્યાન, અજામી આખ્યાન, સત્યભામા વિવાહ અને મીરા ચરિત્ર. ઠીક છે. એ પછી આપણે જોઈએ આગળ કે એમની થોડીક પંક્તિઓ વિશે જાણી લઈએ. કે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જો કોઈ પ્રેમ રસ અવતરે ને, પ્રેમ અંશ, તો એના પ્રેમ રસ શું હોય? એના ઉરમાં ઠરે. શ્યામ રંગ સમીપે ને જાઓ, મનજી મુસાફર રે ચાલો નિસ દેશ ભણી, વજ્ર વહાલું રે વૈકુંઠ નહીં જાઓ. હું શું જાણું જે વહાલું મુજ, હું શું જાણું દીઠ. ઓ વાસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારની, ઉભા રહો તો કહું વાતરડી બિહેરી લાલ. હરિના જન્મ તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મનો અવતાર. આ વસ્તુ ક્યારેક ઘણી જગ્યાએ મેં ગાતા નટવર ને રેખ્યા ન્યાય નથી. એના પછી એમને જોઈએ કૃતિ તો પ્રેમની પીડા. કોને કઈ? મુકદ્દર પ્રેમની પીડા. કાનુડો કામણ ગારો રે, કાનુડો કામણ ગારો. ઘેલી મુને કીધી શ્રી નારદી નંદીને રા, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ. ધોરણ 9 માં જો એક આવતી ઓ વજ્ર નારી પદ છે. પછી ઝઘડા લોચન મનનું ગરબી, એ પ્રેમાનંદનું છે. જે કોઈ સોરી પ્રેમાનંદ શું દયારામનું છે. પછી જે કોઈ પ્રેમ અંશ અવતરે એ પદ, અને શ્યામ રંગ સમીપે ગરબી. ઠીક છે. ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે દયારામ. એમને લખેલી કૃતિઓ અને એમની આપણે થોડીક વાત શોર્ટમાં યાદ રાખી શકાય એવી રીતના આપણે જોઈ લઈએ. હજુ દયારામ છે ને ભક્ત કવિ અને મસ્ત કવિ, અને જ્યારે નરસિંહ મહેતાને શું આવે? ભક્તિ કવિ કહેવાતા. ભક્ત કવિ આવે ને તો દયારામ, અને ભક્તિ કવિ આવે ને તો નરસિંહ મહેતા. જન્મ ક્યાં હતો? ડભોઈ. ઠીક છે. એમની કૃતિઓ જે દયારામ કહે છે રસિક વલ્લભ કૃષ્ણ લીલામાં દાણ ચાતુરી પૂર્વક શ્યામ અને શોભા ના પ્રેમ રસનું ઋતુવર્ણ કર્યું છે. તે વાંચી શ્રી કૃષ્ણએ સત્યભામા અને રૂકમણી પ્રેમ પરીક્ષા લીધી. તે પાસ થતા તેમની પાસે વિવાહ કર્યા અને મીરા ચરિત્ર, અજામિલ, ભક્તિ પોષણ અને ભક્તિ વિશે સમજાવ્યું. જો યાદ રાખવાની ટ્રીક છે. દયારામ કહે છે, શું કહે છે? કોને કહે છે?
તો દયારામ કહે છે રસિક વલ્લભ કૃષ્ણ લીલામાં, દયારામ રસિક વલ્લભને કહે છે કૃષ્ણ લીલામાં દાણ ચાતુરી પૂર્વક શ્યામ અને શોભા ના પ્રેમ રસનું ઋતુવર્ણ કર્યું છે. આ વાંચી શ્રી કૃષ્ણ એ સત્યભામા અને રૂકમણીની પ્રેમ પરીક્ષા લીધી અને તેમની સાથે વિવાહ કરી. પ્રેમ પરીક્ષા લીધા પછી મીરા ચરિત્ર અજામિલ ને ભક્તિ પોષણ અને ભક્તિ વેલ વિશે સમજાયું. શું લગ્ન કર્યા પછી અજામિલને ભક્તિ પોષણ અને ભક્તિ વેલ વિશે સમજાયું. જોઈએ રસિક વલ્લભ એટલે એમનું લખાણ શું હતું? રસિક વલ્લભ કૃષ્ણ લીલા એટલે કૃષ્ણ લીલા ને રાસ લીલા માં દાણ ચાતુરી એટલે દાણ લીલા ને પત્ર લીલા પૂર્વક શ્યામ આવે એટલે શ્યામ રંગ સમીપે ન જાઓ અને શોભા સલોની શ્યામની ના પ્રેમ રસ એટલે પ્રેમ રસ સંગીતા નું ઋતુવર્ણ એટલે ઋતુવર્ણ એમનું લખેલું. શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ મહાત્મા. પછી સત્યભામાનો વિવાહ. રૂકમણીનો વિવાહ. પ્રેમની પરીક્ષા એટલે પ્રેમની પરીક્ષા એમને લખેલી છે. અજામિલ તો અજામિલનું આખ્યાન. ભક્તિ પોષણ લખેલું છે. ભક્તિવેલ એટલે લખેલું એટલે યાદ રાખવાનું. દયારામ કહે છે રસિક વલ્લભને કૃષ્ણ લીલામાં દાણ ચાતુરી પૂર્વક શ્યામ અને શોભા ના પ્રેમ રસનું ઋતુવર્ણ કર્યું છે. એટલે આખી ઋતુ કોની છે? તો કે શ્યામ અને શોભાના પ્રેમ રસનું. કૃષ્ણ વલ્લભ દાણ ચાતુરી ને કૃષ્ણ સત્યભામા અને રૂકમણીની પ્રેમ પરીક્ષા લીધા પછી લગ્ન કરે છે. અજામિલને ભક્તિ પોષણ ને ભક્તિવેલ વિશે સમજાવ્યું. ઠીક છે. એના પછી આપણે વાત કરીશું ગંગા સતી વિશે. ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈ એમની એક તો પોતાની શિષ્ય હતી ને એક શું હતી? એમની પુત્રવધુ હતી. એટલે પોતાની શિષ્ય જે હતી પોતે શું હતી? એમની પુત્રવધુ હતી. ને સંબોધીને ભજનોની રચના કરી. સાત્વિક ભજનની સાવણી એટલે ગંગા સતી. જો ગંગા સતી ના શિષ્ય પાનબાઈ હતા એમની પુત્રવધુ હતા. ઠીક છે. એટલે એ જયારે મૃત્યુ પામવાના આવે છે અને પોતે સમાધિ લે એ પહેલા પોતાની શિષ્ય સાથે શું કરે છે? ભક્તિના ગાન કરે છે અને એક ધાર્મિક શિક્ષણ આપવાનું કરે છે. 53-54 દિવસ એવું સંભળાવે છે. પછી શું કરે છે? પોતે જીવતા સમાધિ લઈ લે છે. ઠીક છે. જોઈએ આપણે ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈ તેમને સંબોધીને ભજનની રચના કરે છે. સાત્વિક ભજનની સારણી એટલે ગંગા સતી. ઉપનામ જોવા જઈએ તો શોર્ટની મીરાબાઈ કહેવાય. એટલે કોણ? ગંગા સતી અને હીરાબાઈ. મૂળ નામ ગંગાબાઈ કાળુભા ભોઈલ. મૂળ નામ શું હતું? ગંગાબાઈ કાળુભાઈ ભોઈલ. જન્મ 1846 જન્મ સ્થળ રાજપર. ક્યાં આવેલું છે? તો કે પાલીતાણામાં. જિલ્લો ભાવનગર. ગુરુ રામિત વેનજી. એમના ગુરુ કોણ હતા? રામિત. જો પતિના મૃત્યુ બાદ ગંગા સતીએ રોજના એક લેખ પર ભજનનો પાનબાઈને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યું. શું કર્યું? પતિના મૃત્યુ બાદ ગંગા સતીએ રોજ એક લેખ પર ભજનો પાનબાઈને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યું. એવા 53 દિવસ પોતે જીવતી સમાધિ લીધી. 53મા દિવસે શું કર્યું? પોતે જીવતા સમાધિ. ભુદરદાસજી એમના ભજનો ને સ્વરૂપ આપ્યું. ભુદરદાસજીએ શું કર્યું? કે એમના ભજનનું સ્વરૂપ આપ્યું. જો અમે જવાબ ગણ તો કે પાનબાઈ શું હતા? એમના પુત્ર હતા. એમના મેરુરે ડગેરે જેના મન ન ડગે એવી પંક્તિ છે. વિપદ પડે ના વણસીએ ઈ તો હરિના પ્રમાણ. વીજળીને ચમકારે પાન શું કહેવાય? મૂતેડા પરવજો પાનબાઈ. ભક્તિ રે કરવી રાગ થઈને રહેવું. શીલવંત સાધુ રે વારંવાર મનનો ડગેરે જેના મનનો ડગે. ઠીક છે. મેરુરે ડગે જેના મનનો ડગે. કાવ્ય આપણે 100 સંતવાણીમાંથી લેવામાં આવી છે. પદ છે ધોરણ 9માં. ધોરણ 10માં શીલવંત સાધુને ભજન આપણે ભણી ગયા. એના પછી આપણે જોઈએ તો બાપુ સાહેબ ગાયકવાડ. 1777 થી લઈ 1843. કબીરના વિચારોના પ્રભાવથી મરાઠી સાહિત્ય સાથે સંકળાયેલા હતા. પણ બાપુ સાહેબ ગાયકવાડ તેમને ગુજરાતી ભાષામાં રજિયાની રચના કરી. રજિયા અથવા છાજિયા કહી શકાય, મરસિયા કહી શકાય. એમની રચના કોઈ કરનારો હતો. કોણ હતા? બાપુ સાહેબ ગાયકવાડ. કબીર પંથના સાહિત્યકાર માટે સાહેબ નામનો શબ્દ પ્રયોગ થાય છે. તેમની સમાધિ ક્યાં આવેલી છે? અત્યારે વિરમગામમાં. આપણા બાપુ સાહેબ ગાયકવાડની સમાધિ ક્યાં છે? વિરમગામમાં. વડોદરા જિલ્લાના સાવલી પાસે કોટડામાં જાગીરદાર હતા. ગાયકવાડ બાપુ સાહેબ ગાયકવાડ ક્યાં હતા? તો કે વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલા કોટડાના જાગીરદાર હતા. ઠીક છે.
જીવનના ઉત્તરાર્ધમાં દળિયા કણબીઓના ગુરુ દયાળ નિરાત ભગત ને પણ શું કરેલું ગુરુ તરીકે શીખ્યા. જીવનના ઉત્તરાર્ધ મતલબ જીવન ઉતરતું હોય ત્યારે કણબીના ગુરુ દયાળ ને પણ નિરાત ભગતને મતલબ શું કર્યું એમને પોતાના ગુરુ સ્વીકાર્યા. વડોદરામાં મોહમ્મદ વાડી માની મોટી ભરોવાડમાં તેમનો નિવાસ હતો. શું હતું? વડોદરામાં મોહમ્મદ વાડીના મોટી ભરોવાડમાં તેમનો નિવાસ હતો. તેમણે શુદ્ધ ગુજરાતીમાં કાવ્યનું સર્જન કર્યું છે. તેઓ શુદ્ધ ગુજરાતીમાં લખેલા છે. આ સમયમાં ભાણા સાહેબ નામનો કબીરપંથી કવિ થઈ ગયો, જેમણે ઉત્તમ ગરબીની પણ રચના કરી છે. જો આમના સમયમાં જ મતલબ જયારે બાપુ સાહેબ ગાયક હતા એ જ સમયમાં ભાણ સાહેબ નામનો કબીરપંથી કવિ થયો, જેમણે ઉત્તમ ગરબીની રચના કરી છે. એમને રહી ગયા અને મરી છે મૃત્યુ પ્રસંગે ગવાતા ગીતો લખેલા છે. ઠીક છે. એના પછી આપણે વાત કરીશું અસાહિત ઠાકર વિશે. જે સિદ્ધપુરના અસાહિત ઠાકર તળાજાના બ્રાહ્મણ હતા. તળાજાના મતલબ સોરી તરગળા બ્રાહ્મણ હતા. સિદ્ધપુરના અસાહિત ઠાકર હતા જે તરગળા બ્રાહ્મણ હતા. ઊંઝાના જમીનદાર હેમળ પટેલના ત્યાં આશ્રિત હતા અને દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દીન ખિલજીને સમકાલીન હતા. જો શું હતું? અસાહિત ઠાકર એક તો સિદ્ધપુરના હતા, તરગળા બ્રાહ્મણ હતા, ઊંઝાના જાગીરદાર હેમળ પટેલના ત્યાં આશ્રિત હતા, દિલ્હી સલ્તનત બાદશાહ અલાઉદ્દીન ખિલજીના સમયમાં હતા. હેમળ પટેલના કહેવાથી તેમણે ભવાઈ નામના સાહિત્ય પ્રકારની શું કર્યું? શરૂઆત કરી. તો અસાહિત ઠાકરે શરૂઆત શાની કરી હતી? ભવાઈ નામના સાહિત્ય પ્રકાર. ભવાઈ પાત્ર માધ્યમને ઐતિહાસિક અને પૌરાણિક જાણીતું કથા વસ્તુના આધારે લઈ શ્રોતાગણ સમક્ષ રજૂ કરવામાં આવતું સાહિત્યનો પ્રકાશ છે. હોય શું કે અમુક અમુક પાત્રો ભજવવા માટે અત્યારે ગામનું ગામ ફરતા હોય છે ભવાઈ, ઠીક છે, અને સ્ત્રી પાત્રો પણ શું કરે છે? પુરુષ જ ભજવતા હોય છે. ને પૌરાણિક કથાઓને શું કરે? શ્રોતાગણ સમક્ષ રજૂ કરે. શ્રોતાગણ એટલે મતલબ જે સાંભળનાર વ્યક્તિઓ હોય એની સામે સ્ત્રી પુરુષ વેશ પણ કોણ ભજવતા હોય છે? પુરુષો. અસાહિત ઠાકરે 360 જેટલા વેશ આપેલ છે. 60 જેટલા વેશ મતલબ 360 જેટલા વેશ ઉપર એમને કામ ભવાઈ લખેલી છે. જેમાં આપણે રામદેવ પીરનો વેશ સૌથી જૂનો અને જાણીતો છે. ઉપરાંત ઝંડા ઝુલણનો વેશ, કોજોડાનો વેશ, રંગલા રંગલીનો વેશ વગેરે પણ એ જાણે છે. આ ઉપરાંત એમને હંસા ઉલી નામની પદ વાર્તા લખી છે. એમની એક જ પદ વાર્તા છે કે જે હંસા ઉલી. એમને આપેલા આમાં જોવા જઈએ તો ભવાઈની શરૂઆત ક્યાંથી થઈ? તો કે અસાહિત ઠાકરથી. એમનો સૌથી જૂનો જાણીતો વેશ કયો છે? કે રામદેવ પીરનો. પછી ઝંડા ઝુલણનો વેશ, કોજોડાનો વેશ, રંગલા રંગીલાનો વેશ પણ એમના જાણીતા. અને 360 જેટલા વેશ આપેલા છે. પછી જોઈએ વલ્લભ અને ધોળા ભટ્ટ. એમનો જન્મ જોઈએ ને તો અમદાવાદમાં છે. કર્મભૂમિ બહુચરાજી મહેસાણા એમને બનાવેલી છે. ગુજરાત સમાજમાં 18મી સદીના સ્ત્રીઓની સમસ્યાનો ઉજાગર કરતો ગરબો નામનો સાહિત્યનો પ્રકાર એમને શું કર્યો હતો? રજૂ કર્યો હતો. ઠીક છે. ગરબો એ સંસ્કૃત ભાષા શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવેલો છે. ગરબો શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો કે સંસ્કૃત ભાષાના શબ્દ ગર્ભદીપ પર. વર્તમાન સમયનું નવરાત્રી આધુનિક સ્વરૂપ ગરબા ઉપરથી ઉતરી આવેલું છે. વર્તમાન સમયનું નવરાત્રી જે આપણે અત્યારે છે ને ગવાય ક્યાંથી ઉતરી આવી છે? ગરબા ઉપર. આસો માસમાં ઉજવાતા વિશ્વનો સૌથી લાંબો તહેવાર છે. તે સમયે સ્ત્રીઓ સમાજના સ્થાનમાં મળીને તેના શક્તિ દેવીઓનું કેન્દ્રમાં રાખી મુક્ત મને શું કરે? સ્વતંત્રનો સાકાર કરે. અમદાવાદના એવા વલ્લભ ભટ્ટ જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ હતા. જ્ઞાતિએ કેવા હતા? એ પોતે મેવાડા બ્રાહ્મણ અને વૈષ્ણવ ધર્મી હતા. જો વલ્લભ ભટ્ટ હતા ને એ શું હતા? જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ હતા ને વૈષ્ણવ ધર્મી હતા. જો કે પાછળથી તેઓ દેવી ભક્ત બન્યા. પાછળથી કેવા થઈ ગયા? દેવી ભક્ત. અને પછી એમને ગરબાની રચના કરી. તેમણે સૌ પ્રથમ માતાજીની લાવણી લખી. સૌથી પ્રથમ જો માતાજીની લાવણી કોઈ લખી હોય તો વલ્લભભાઈ અને ધોળાભાઈ ભટ્ટે. ઠીક છે. એમના સમયમાં ગુજરાતી જે સ્થિતિ હતી એ સ્થિતિ તેને કાળી કાળના ગરબામાં કર્યું છે. એમની જે ગુજરાતની જે સ્થિતિ હતી એ સ્થિતિનું વર્ણન એમને કાળી કાળના ગરબામાં કર્યું છે. શક્તિ પર ભક્તિ, શક્તિ પર ભક્તિ, દેશની દાજ બંને વિષયોનો પડઘો સર્વપ્રથમ વલ્લભ ભટ્ટની રચનામાં જોવા મળે છે. રચનામાં સંભળાય છે. રચનામાં જોવા મળે કે સંભળાય છે. તેમના જીવન વિશે વધુ માહિતી જોશી પુરાકૃત. તેમના જીવન વિશે જોશી પુરાકૃત સાક્ષર માળા અથવા નર્મગદ સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ચોથી સાહિત્ય પરિષદનો અહેવાલમાંથી મળી શકે.
જો અમને જીવન વિશે વધારે જાણવું તો પુરાકૃત સાક્ષરમાળા, નર્મદકૃત, નર્મગદ સાહિત્ય પરિષદ દ્વારા ચોથા સાહિત્ય પરિષદના અહેવાલમાંથી મળશે. આ ઉપરાંત તેમણે માતાજીની વિવિધ આરતીઓ પણ શું કરેલી છે, આપેલી છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર. ગરબો કેવો છે? સ્ત્રી પ્રધાન સાહિત્યનો પ્રકાર. એનું સાહિત્ય સર્જન આપણે જોઈ લઈએ થોડું. તો કે ચોસણ જોગણીનો ગરબો, સોરી ચોસણ જોગણીનો ગરબો, આનંદનો ગરબો, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કળીકાળનો ગરબો, સત્યભામાનો ગરબો, કજોડાનો ગરબો, બહુચરાજીની આરતી અને અંબાજીનો ગરબો. હવે આપણે એમની થોડી પંક્તિ છે. આજે મને આનંદ અવેધ્યો અતિ ઘણોમાં, ગાવા ગરબા છંદ બહુચીર માતાજીના તણોમાં. રંગતાળી 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 રે રંગમાં રંગતાળી સૌથી મસ્ત ગરબો છે, નવરાત્રિમાં ગાવામાં. માં પાવા તે ગઢથી ઉતર્યા, માં કાળી રે, એ પણ મસ્ત ગરબો છે. પાવા લઈને પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. આમ આપણા આ વલ્લભ ધોળાભાઈ ભટ્ટના ગરબાના રચિતા છે. મધ્યકાલીન સાહિત્યના સ્વામિનારાયણ સંપ્રદાયના થોડા કવિ વિશે આપણે જાણીએ તો મધ્યકાળ દરમિયાન ભક્તિ યુગ સ્વરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ હતી અને સ્વામી સજાનંદ ત્યાંથી આપણે જોઈએ તો ઈસવીસન 1781 છપૈયા ઉત્તર પ્રદેશમાં જન્મેલા સહજાનંદ સ્વામીએ રામાનંદ નામના ગુરુ પાસેથી દીક્ષા લીધી. ક્યાંથી લીધી? તો કે રામાનંદ ગુરુ પાસેથી લીધી. કોને લીધી? તો કે સહજાનંદ સ્વામી. અને લગભગ ઈસવીસન 1800 સ્વામિનારાયણ સંપ્રદાયની શું કરી? એમને સ્થાપના કરી. જોજો, સહજાનંદ સ્વામી 1781 છપૈયામાં ઉત્તર પ્રદેશમાં જન્મેલા સહજાનંદ સ્વામી રામાનંદ નામના ગુરુ પાસેથી દીક્ષા લીધી. લગભગ 1800 સ્વામિનારાયણ ધર્મની શું કરી? સ્થાપના કરી, સંપ્રદાયની સ્થાપના કરી. સહજાનંદ સ્વામી નું મૂળ નામ ઘનશ્યામ હતું. તપ કર્યા પછી તેમણે નીલકંઠ વાણી તરીકે પણ શું કર્યા? ઓળખાણ, નીલકંઠ વાણી તરીકે ઓળખાણ. તેના સ્થાપક સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાથે સંકળાયેલા સંતો તથા હરિભક્તોને ઉપદેશ આપતા અને વચનામૃતના ગ્રંથો લખ્યા. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયા સંતો અને હરિભક્તોને વચનામૃતના ગ્રંથો લખ્યા. આ ઉપરાંત 212 શ્લોક ધરાવતો આ સંપ્રદાય સાથે સંકળાયા દિનચર્યાનું વર્ણન કરતા શિક્ષાપત્રી ઉત્તમ ગ્રંથ છે. કે શિક્ષાપત્રી શું છે? એમનું ઉત્તમ ગ્રંથ છે. 212 શ્લોક ધરાવતો. મધ્યકાલીન સાહિત્ય પદમાં લખાયેલું પરંતુ વચનામૃત અને શિક્ષાપાત્રી ગદ્યમાં લખાયેલું. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા બીજા કવિઓ મુક્તાનંદ સ્વામી, નિષ્કુલાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમ સખી પ્રેમાનંદ, મંજુ કેશાનંદ, દેવાનંદ સનો પણ સમાવેશ થાય છે. સહજાનંદ સ્વામીની જન્મતિથિ કઈ છે? રામનવમી. રામનવમીના દિવસે એમનો જન્મ થયો. મધ્યકાલીન સ્ત્રીઓ કવિઓ વિશે આપણે થોડીક ચર્ચા લઈએ તો ગૌરીબાઈ. ગૌરીબાઈ ડુંગરપુરના નાગર બ્રાહ્મણની પુત્રી હતા. શું હતા? ગૌરીબાઈ ડુંગરપુરના નાગર બ્રાહ્મણની પુત્રી હતા. નાની વયે વિધવા થયા હતા અને રામાનંદના ગુરુની આજ્ઞાથી તેઓ લખતા વાંચતા થયા. જો, ગૌરીબાઈ ડુંગરપુર નામના નાગર બ્રાહ્મણ હતા. ઠીક છે. નાની વયમાં એ વિધવા થઈ ગયા અને પછી રામાનંદ નામના એમના ગુરુ હતા, એમની પાસેથી લખતા વાંચતા છે. તેથી વાર નામના 600 થી વધારે વેદાંત અને જ્ઞાન માર્ગે એમને પદો આવ્યા છે. 600 થી વધારે શું કહેવાય? વેદાંત અને જ્ઞાન માર્ગે પદો. પછી દિવાળીબાઈ વિશે જાણી લઈએ તો દિવાળીબાઈ ડભોઈના બ્રાહ્મણના પુત્રી હતા. ઈસવીસન 1971 દુષ્કાળ પડતા ત્યારે પુત્રીનું અને પોતાના પેટ ભરવા સાંસા પડ્યા. દિવાળીબાઈ પિતાને એક વૃદ્ધ સાધુને સોંપી દીધેલા. જો, દિવાળીબાઈ ડભોઈના બ્રાહ્મણના પુત્રી હતા. ઈસવીસન 1791 દુષ્કાળ પડતા ત્યારે પુત્રીનું અને પોતાનું પેટ ભરવા સાંસા પડવા લાગ્યા. તો દિવાળીબાઈના પિતાએ શું કર્યું કે એમને પુત્રીને સાધુને આપી દીધા. સાધુ ભક્ત હોવાથી તેમની પાસે રામાયણના પાઠ ભણ્યા અને જે સાધુ ભક્ત પાસે ગયા એમની પાસે રામાયણના પાઠ ભણ્યા. રામ જન્મ, રામ બાળ લીલા, રામ વિવાહ, રામ રાજ્યાભિષેક અને એ તેમની શું છે? કૃતિઓ. ઠીક છે. પછી આપણે જોઈએ તો કૃષ્ણાબાઈ વિશે વાત કરીએ તો કે કૃષ્ણાબાઈ 18મી સદીમાં થયેલા વડનગરના વતની હતા. સીતાજીની કાંચલી અને સીતા વિવાહ અને રૂકમણી હરણ કૃષ્ણના હરડા તેમજ એમના જાણીતા હતા. ઠીક છે. તો સીતાબાઈ શું 18મી સદીના વડનગરના વતની હતા. સીતાની કાંચલી, સીતા વિવાહ, રૂકમણી હરણ, કૃષ્ણના હરડા એ જાણીતા છે. પછી રાધાબાઈ વિશે વાત કરી
તેઓ વડોદરાના દક્ષિણી બ્રાહ્મણ હતા. એમના ગુરુનું નામ અવધૂત નાથ હતું. જો દક્ષિણી બ્રાહ્મણ હતા. રાધાબાઈ કોણ હતા? દક્ષિણી બ્રાહ્મણ. ગુરુ પણ હતા અવધૂત નાથ. મીરાબાઈની જેમ કૃષ્ણના પદો લખી અને મધુર કંઠે વડોદરામાં વિહાર કરીને ગાતા. એ શું કહેતા? મીરાબાઈની જેમ જ પદ લખતા અને પછી શું કહેતા? વિહાર કંઠે ગાઈ નાખતા. અને સંત વિઠોબા અને કર્માબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ, મીરાબાઈ વગેરે ભક્તિ જીવન ચરિત્ર શું કર્યા હતા? એમને લખેલા હતા. તેમના સાહિત્યમાં આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્ય, હિન્દી અને મરાઠી ભાષા એમ 3 ભાષાનું શું કરવામાં આવતું? એમનું મિશ્રણ આવતું. આપણે જોઈ લીધું કે રાધાબાઈ શું હતા? તો કે દક્ષિણી બ્રાહ્મણ હતા, ગુરુ અવનાથ દત્ત હતા. મીરાબાઈ શ્રી કૃષ્ણના પદ લખેલા, મધુર કંઠે વડોદરામાં વિહીરીને ગાતા. સંત વિનોબા અને કર્માબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ અને મીરાબાઈ વગેરે શું ભક્ત જીવન ચરિત્ર પર લખી. આપણે આના પછી વાત કરી લઈએ પુરીબાઈ વિશે. પુરીબાઈ એ ઉમરેઠના વતની હતા. સીતા વિવાહના પ્રસંગ અનુરૂપ સીતા મંગળ કાવ્યમાં લગ્ન પ્રસંગોની બાબતે આવરી લેવામાં આવે છે. પુરીબાઈ શું હતા? તો કે પુરીબાઈ ઉમરેઠના વતની હતા. સીતા વિવાહ પ્રસંગના અનુરૂપ સીતા મંગળ અને કાવ્ય પર પ્રસંગ આવરી લેવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિની મહત્વની પંક્તિઓ છે. ત્યાગના ટકરે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય. તો એ કોણ હતા? નિષ્કુળાનંદ સ્વામી. જંગલ વસાવ્યું જોગીએ તજી તનડા આસીજી, એટલે નિષ્કુળાનંદ સ્વામી. ઉઠ જાગ મુસાફિર ભોર ભય અબરેણ, કહા જુદ સોવત, તો બ્રહ્માનંદ સ્વામી. લટકાળા હો લાલ, મન મારું લીધું રે લટકે તારે, એ બ્રહ્માનંદ સ્વામી. નાગ પાંચમ આવે છે રે જ્યારે કરી સંપેટો, પૂજે ત્યારે સાપ નાગને લાકડિયામાં. એ કહેવાય નાગ પાંચમ આવે ત્યારે કરી લે સંપેટો અને પૂજે નાગ. અને જ્યારે સાચો નાગ મળે ત્યારે શું કરે? એને મારે છે. એ કોણે લખ્યું? મંજુકેશાનંદ સ્વામી. કર પ્રભુ સંગાતે દઢ પ્રીતિ રે, મરી જાવું મેલી ધર્માટ, અંતકાલ સગો નહીં કોઈનું રે. એ કોણે લખ્યું હતું? દેવાનંદ. તારે માથે નગારા વાગે મોત ના રે, નથી એની ઘડીનો નિર્ધાર તો જાણીએ નહીં જગદીશ રે. દેવાનંદ. સજ્જન શ્રી શ્રીજી મુખજીના સાંભળ્યા રે. એ કોણ હતા? આપણા પ્રેમાનંદ, જેને પ્રેમ સખીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણો મધ્યકાલીન યુગ શું થાય છે? પૂરો થાય છે. અને હવે આપણે નવો એક લેક્ચર લઈશું, જે લેક્ચર નંબર 3 થી આવશે, જેમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પરિચય અને તેનું સાહિત્ય સ્વરૂપ જાણીશું. અને એ સાહિત્યનો ગાળો છે 1850 થી લઈ અને આજ દિન સુધીનું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. મિત્રો, જો તમને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવી જ રીતના આપણે દરેક લેક્ચર લેવાના છે, જે ખાસ કરીને PSI માટે, GPSC 1-2 માટે અને ગુજરાતી સાહિત્ય પૂરેપૂરું લેવાનું છે. મારી પાસે ટાઈમનો અભાવ હોવાના કારણે મેં સીધી PDF લઈ લીધી છે, કારણ કે આ બધું ટાઈપ કરવું અને લખવું ઘણો ટાઈમ લાગે એવું તો. જો તમને આ સાહિત્ય પસંદ આવ્યું હોય તો આને લાઈક કરી સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો, જેથી તમારા બીજા મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ સો મચ.